વેલકમ એવરીવન. ગુજરાતી આપણે ગુજરાતીમાં જ કરશું આખો સેમિનાર. that will be more user friendly. So welcome everybody for this knowledge seminar. Firstly, let me thank નીરવભાઈ જોગાણી. દર વર્ષે નીરવભાઈ જોગાણી જ્યારે બી બીડીબીને કોઈ બી હોય તો એ સૌથી પહેલાં આગળ આવે છે અને દરેક રીતે વેધર ઇટ ઇઝ બજેટ ઉપર એનાલિસિસ હોય કે કોઈ સલાહ સૂચન હોય કાયમ નીરવભાઈ જોગાણી ઓલવેઝ એગ્રેસિવ રહે છે અને ઘર જેવું લાગે આપણને. થેન્ક યુ નીરવભાઈ. એક જમાનો હતો કે બજેટ જે દિવસે આવે નેક્સ્ટ ડે સાંજે નાની પાલકીવાલા બ્રેબોન સ્ટેડિયમથી બજેટનું એનાલિસિસ આપણને સમજાવતા હતા. બજેટ જે આપણે ટીવીમાં જોઈએ છે એ ઉપર છેલ્લું નામ માત્રનું હોય છે અને એના અંદર પોપ્યુલરિટીને ધ્યાનમાં રાખીને કહેવામાં આવે છે, પણ એના અંદર આખું પિક્ચર શું છે ટેલર પાર્લિયામેન્ટમાં તો ટેલર બતાવે છે જે ઓલવેઝ સારું જ હોય, પણ આખું પિક્ચર શું છે એ આપણા સમજની બહાર હોય છે, જેના માટે આપણને નીરવભાઈ જોગાણીની જરૂર પડે. પણ ખૂબીની વાત એ છે કે જેમ નાની પાલકીવાલા બજેટના બીજા દિવસે આખું બજેટનું એનાલિસિસ આપણને સમજાવી શકતા હતા, નીરવભાઈ જોગાણી સુરતથી ત્રીજા દિવસે આવી અને આપણને એ એનાલિસિસ સમજાવે છે. બહુ ફાસ્ટ બજેટને સમજવું આજના જમાનામાં બહુ ડિફિકલ્ટ છે. સમયની સાથે બજેટ બી ખૂબ કોમ્પ્લિકેટેડ થતું જાય છે. ઘણા સીએ બી નથી સમજતા હોતા, એટલે સીએ બી ઘણીવાર એમને સાંભળવા આવે છે અને ખૂબ જ શોર્ટ ટાઈમના અંદર આખું બજેટનું ડિસ્ક્રિપ્શન વિધિન 3 days કરવું એ કોઈ ખૂબ જ સુપર એક્સપર્ટનું કામ છે અને વી થેન્ક યુ નીરવભાઈ. હવે આઈ વિલ રિક્વેસ્ટ યુ ટુ કમ એન્ડ ડિલિવર. અને પછી એકવાર આ થઈ જાય એમની જ્યારે સ્પીચ, ત્યારે પછી વી કેન ગો ફોર ક્વેશ્ચન આન્સર સેશન્સ. અને તે પહેલાં બધાને રિક્વેસ્ટ છે કે ફોનને સાયલેન્ટ મોડ પર કરી નાખે. થેન્ક યુ. અને આનું લાઈવ સ્ટ્રીમિંગ થશે. વન્સ ધીસ પ્રોગ્રામ ઇઝ ઓવર એને યુટ્યુબમાં લાઈવ મૂકવામાં આવશે, જેની લિંક મોકલી આપવામાં આવશે. આવો નીરવભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મેહુલભાઈ અને ભારત ડાયમંડ બુર્સ અને આખી કમિટીને, કારણ કે દર વખતે જેવું બજેટ પતે એટલે મેહુલભાઈનો ફોન આવી જ જાય કે આપણે ક્યારે સેશન કરવું છે અને બને એટલું ફાસ્ટ આપણે આ ગોઠવવાની ટ્રાય કરતા હોઈએ છીએ. ઘણા બધા આમાં પ્રોવિઝન્સ એવા છે જે જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીને રિલેટેડ શું વસ્તુ છે એના ઉપર બી હું કવર કરવાની ટ્રાય કરું ને અમુક એવી વસ્તુ છે કે જે જનરિક છે પણ ક્યાંક ને ક્યાંક આપણી સાથે કનેક્ટેડ હોઈ શકે. ખાસ કરીને આપણી બહુ બધી વ્યક્તિઓ એવી છે કે કોઈને કોઈ જેમ ટ્રસ્ટ સાથે સંકળાયેલી હોય, સેક્શન 8 કંપની અથવા એનજીઓ સાથે સંકળાયેલી હોય, એમાં ઘણા બધા પ્રોવિઝન્સ આવ્યા છે, તો એ વસ્તુઓને બી કવર કરી છે. અને બજેટની બહાર પણ છેલ્લા 2-4 મહિનામાં બીજા ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટ્સ જે હોય, કંપની લો, જીએસટી, ફેમાની અંદર, તો એની બી એક ગ્લિમ્સ છે કે એ જે મારા હિસાબે ધ્યાન પર હોવું જરૂરી છે એવા પોઈન્ટ્સને મેં કવર કરવાની ટ્રાય કરી છે. પહેલી 2-4 સ્લાઇડમાં હું સીધું ટેક્સ પ્રપોઝલ્સ પર નથી જતો. પહેલાં ઘણી બધી વાર એક કન્ટેક્સ્ટ સમજવો જરૂરી હોય છે કે બજેટ જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર આપે ત્યારે એની પાછળના શું બીજા પરિબળો કામ કરી રહ્યા, આપણું ઓવરઓલ દેશનું ફાઇનાન્સ શું કહે છે. અને એટલે પહેલાં હું થોડી 2-3 સ્લાઇડ એનાથી સ્ટાર્ટ કરીશ, પછી હું ટેક્સ અને બીજી બધી વસ્તુમાં આગળ જાઉં. તો આ સ્લાઇડમાં તમે આપણી ઓવરઓલ ગવર્મેન્ટની રિસિપ્ટ્સ અને એક્સપેન્ડિચર જોઈ શકો છો, જેની અંદર યર 2021-22 એ ફર્સ્ટ કોલમ છે અને જે લાસ્ટ કોલમ છે એ 23-24 આવતા વર્ષના બજેટેડ ફિગર્સ છે. વચ્ચેની 2 કોલમ છે એ ગયા વર્ષે બજેટમાં શું કહેવાયું હતું ને એની સામે આ વર્ષમાં એકચ્યુઅલ શું છે. અને એ જોશો તો રેવન્યુ એટલે કે જે રિસિપ્ટ સાઇડની વાત છે, રેવન્યુ હોય કે કેપિટલ રિસિપ્ટ્સ, બેઓ સાઇડ પર થોડો વધારો જે બજેટ કર્યું હતું એના કારણે એના કરતાં આવક આ વર્ષે સારી રહી છે, વધારે રહી છે. ઓલમોસ્ટ 1.5 લાખ કરોડ રેવન્યુ સાઇડ પર, ઇવન કેપિટલ રિસિપ્ટ્સમાં બી વધારો છે જે બજેટ હતું એના કારણે. પણ એની સામે એક્સપેન્ડિચર સાઇડ બી એટલો જ મોટો વધારો છે, 2-2.5 લાખ કરોડનો, કારણ કે જે રશિયા યુક્રેન વોરના કારણે હોય, જે ફૂડ અને બધી સબસિડીઝ બહુ વધી ગઈ છે આ વર્ષે, તો ઇન અ વે એ બેલેન્સ થઈ ગયું કે જે એડિશનલ રેવન્યુ હતી સામે એટલું એડિશનલ એક્સપેન્ડિચર થયો છે. અને ઓવરઓલ જે ફિસ્કલ ડેફિસિટ એ લોકોએ અંદાજ મૂક્યો હતો એ સેમ 6.4% પર આપણે આવીને ઊભા રહ્યા છે. નેક્સ્ટ યર માટે ફિસ્કલ ડેફિસિટનો જે અંદાજ છે 5.9% મૂકવામાં આવ્યો છે. એટલે ગ્રેજ્યુઅલી એ રિડ્યુસ કરીને ખરેખર જે ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટ છે એના પ્રમાણે 3% લાવવાની જરૂર છે. દર વર્ષે થોડું ઘટાડીને
ત્યાં પહોંચે. એ ફિસ્કલ ડેફિસિટ એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે આપણા બધા માટે, કારણ કે ફોરેન એક્સચેન્જનો જે ડોલર રૂપીનો રેટ હોય કે ઇન્ટરેસ્ટનો રેટ જે છે, ઇન્ફ્લેશન છે, એ બધા જ મેક્રો ઇકોનોમિક પરિબળ એ ફિસ્કલ ડેફિસિટ સાથે ક્યાંય ને ક્યાંય સંકળાયેલા છે. જેટલું વધારે ફિસ્કલ ડેફિસિટ છે તો એટલું ઇન્ફ્લેશન વધારે છે, ઇન્ટરેસ્ટ રેટ વધારે છે અને ક્યાંય ને ક્યાંય એક્સચેન્જ ઉપર એની અસર પડે છે. આ વર્ષના જે ફિગર્સ છે એની અંદર જે મેજર અમુક જેને કહેવાય કે ધ્યાનમાં લેવા જેવા ફિગરમાં સૌથી જે ટીવી સ્ક્રીન પર બી બોલવામાં આવ્યું હતું અને એ છે કે કેપિટલ એક્સપેન્ડિચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું જે એલોકેશન છે 10 લાખ કરોડ, જે આશરે 33% વધારો લાસ્ટ યર કરતાં બતાવે છે. અને ઇનફેક્ટ એના આગળના વર્ષે બી જે લાસ્ટ યર બજેટમાં 23-24% વધારો હતો. એટલે છેલ્લા 2-3 વર્ષમાં આશરે 25%ના કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેપિટલ એક્સપેન્ડિચર થઈ રહ્યો છે બજેટમાં એ એલોકેશન. એટલે આખું બજેટનું એક થીમ કહીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેડ ઇન્વેસ્ટમેન્ટ ઉપરનું બજેટ છે. આ સ્લાઇડ છે જેની અંદર રૂપિયો ક્યાંથી આવે છે ને રૂપિયો ક્યાં જાય છે એની વાત છે. અગેન આ સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આગળ જતાં અથવા ઘણી બધી વાર લોકો પૂછે કે આપણી ટેક્સની રેવન્યુઝ વધી રહી છે તેમ છતાં રેટ્સ એટલા ફાસ્ટ રિડ્યુસ કેમ નથી થઈ રહ્યા. હજુ બી પર્સનલ ટેક્સેશનની અંદર ઇફેક્ટિવ એવરેજ ટેક્સ જોઈએ તો 35% બેસે છે. હાઈએસ્ટ ટેક્સ તો 43% હતો, જે હવે ઘટાડીને 39% કરવામાં આવ્યો, જેની ઉપર હું વાત કરીશ. પરંતુ ટોટલ રિસિપ્ટ્સ જે છે, પૈસા જ્યાંથી આવે છે એની અંદર હજુ બી 34%, 34% તો બોરોઈંગ છે. એટલે ગવર્મેન્ટના ટોટલ ખર્ચાની અંદર એકચ્યુઅલ રિસિપ્ટ્સ તો 2/3 છે, 1/3 રકમ આજે બી બોરો કરવું પડે ને એના કારણે ટોટલ આઉટફ્લો છે એની અંદર 20% રકમ ઇન્ટરેસ્ટમાં જાય છે ખાલી. અને જતે દિવસે જેમ જેમ વધારે ને વધારે આ બોરોઈંગ થતું જાય, વધારે ફિસ્કલ ડેફિસિટ હોય, એના કારણે જે ઇન્ટરેસ્ટનું એક્સપેન્ડિચર છે એ કોન્સ્ટન્ટ વધતો જવાનો છે. અને એટલે ઘણીવાર જે ટેક્સેશન ઓછું કરવાની જગ્યા અથવા સ્પેસ એટલી ઓછી છે ફાઇનાન્સ મિનિસ્ટર પાસે. જે પ્રોમિનન્ટ થીમ્સ ઉપર આ આખું બજેટ બેઝડ છે એ થીમ્સ આ સ્લાઇડમાં છે, જેની અંદર ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ ની વાત છે કે નાનામાં નાના વ્યક્તિ સુધી બેનિફિટ કેવી રીતે પહોંચી શકે. એટલે એગ્રીકલ્ચરલ ક્રેડિટ માટે 20 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે, કે કોઓપરેટિવ સેક્ટરને બહુ પ્રમોટ કરવાની વાત કરી છે. ડિજિટલ પ્લેટફોર્મ એગ્રીકલ્ચરનું ક્રિએટ થશે. ગ્રીન ગ્રોથ, સસ્ટેનેબિલિટી, કાર્બન ન્યુટ્રાલિટી અને ઓવરઓલ ગ્રીન રિલેટેડની આપણે બહુ વાત રિસન્ટલી સાંભળીએ છીએ. ઇન્ડિયાનું કમિટમેન્ટ છે 2070 સુધી માં આપણે કાર્બન ન્યુટ્રલ થઈએ. તો એ દિશામાં દર વર્ષે અમુક ફંડ્સ એલોકેટ કરવામાં આવશે. આ વર્ષે 35,000 કરોડ એના પાછળ એલોકેટ થયા છે અને ઘણી બધી એને રિલેટેડના પ્રોગ્રામ્સ એનાઉન્સ થયા છે, જેની અંદર કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ માટેની એક સિસ્ટમ આપવામાં આવશે અને બાયો ફર્ટિલાઇઝર, બાયોગેસ, બીજા ઘણા બધા પ્રોજેક્ટ્સની વાત છે. બેટરીઝ અને સ્ટોરેજ એફિશિયન્ટ થાય એના માટેના પ્રોજેક્ટ્સને પ્રમોટ કરવાની વાત છે. ફિનાન્શિયલ સેક્ટર માટેના પછી ઘણા બધા પોલિસી ઇનિશિયેટિવ્સ છે. ગિફ્ટ સિટીની અંદર ઘણી બધી છૂટછાટ વધારે આપવામાં આવી છે. ગાંધીનગરમાં જે ગિફ્ટ સિટી છે, જેથી કરીને ફોરેન ફંડ હાઉસીસ હોય કે ફંડ મેનેજર્સ હોય એ લોકોને એટ્રેક્ટ કરી શકાય, ફોરેન બેન્ક્સને એટ્રેક્ટ કરી શકાય. એક સેન્ટ્રલ ફાઇનાન્શિયલ ડેટા રિપોઝિટરી બનાવવાની વાત છે, જેની અંદર બધી કંપનીનો જે બી ફિનાન્શિયલ ડેટા હશે એક જ જગ્યાએ હશે અને કોઈ પણ ગવર્મેન્ટ એજન્સી હોય, આજે આપણે જોઈએ કે કોઈ સ્ક્રુટિની એસેસમેન્ટ હોય ઇન્કમ ટેક્સનું, તો ઓફિસર આપણી પાસે 50 વસ્તુ મંગાવ કરે. પછી જીએસટી વાળાનું જો ઓડિટ હોય તો એ લોકો અલગથી મંગાવે. એવી રીતે અલગ અલગ એજન્સી ડેટા મંગાવવાની જરૂર પડતી હોય, કારણ કે કોઈ પણ જગ્યાએ સેન્ટ્રલ ડેટા રિપોઝિટરી નથી. સિમિલરલી બેંક્સ છે, આપણે એક બેંકને જે ડેટા આપ્યો હોય બીજી બેંકને અલગથી આપવો પડે. આગળ જતાં એ લોકોનો ઓબ્જેક્ટિવ એ છે કે એક જ જગ્યાએ બધો ફિનાન્શિયલ ડેટા મેક્સિમમ સ્ટોર થયો હોય અને બધી બેંક્સ હોય અથવા ગવર્મેન્ટ એજન્સીઝ હોય તો એક જ જગ્યાએથી ડેટા એક્સેસ કરી શકે. એવી જ રીતે યુનિફાઈડ ફાઇલિંગ પ્લેટફોર્મ, ખાસ કરીને MCA પોર્ટલ અને કંપની લોના કન્ટેક્સ્ટમાં છે, પણ આગળ જઈને બીજી બધી રેગ્યુલેટરી ફાઇલિંગ્સમાં બી એ એક્સટેન્ડ કરવામાં આવશે કે એક જ જગ્યાએ આપણે રિટર્ન ભરીએ ને એ ડેટા જે ડિપાર્ટમેન્ટમાં જવાના છે એ જતા રહે. અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ એ છે. હજુ ત્યાં પહોંચવાને ઘણા વર્ષ લાગી શકે, પણ અત્યારે આપણે જેમ જીએસટીના રિટર્ન ભરવા પડે, ઇન્કમટેક્સના ભરવા પડે, TDSના ભરવા પડે, TCS જાતના છે. ઘણી બધી વાર એમાંના ઘણા બધા ડેટા કોમન છે ને આપણને એટલે એ તર્ક થાય કે કેમ એ લોકો અંદર ડેટા શેર નહીં કરતા હશે. તો એ દિશામાં આ પગલું છે કે બધો ડેટા એક જ જગ્યાએ હોય
તો એ ઇઝી પડે. આ સિવાયના જે બીજા એરિયાઝ છે એની અંદર લાસ્ટ માઇલ, રિડ્યુસિંગ ધ લાસ્ટ માઇલ, એમાં લોજિસ્ટિક્સની જે રિસન્ટ 1 વર્ષની અંદર એ લોકોએ ઘણી બધી સ્કીમ્સ એનાઉન્સ કરી છે. ઇન્ટિગ્રેટેડ જે લોજિસ્ટિક્સની વાત છે, PM આવાસ યોજના જે છે, જે હાઉસિંગ ફોર ઓલનું જે ડ્રીમ છે, એમાં એની અંદર બહુ મોટું એલોકેશન આપવામાં આવ્યું છે, ઇન્ક્રીઝ કરવામાં આવ્યું છે. એના પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે, થી લઈને અલગ અલગ એરિયાઝ એ લોકોએ આઈડેન્ટિફાઈ કર્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મેં જેમ વાત કરી 10 લાખ કરોડ, એમાંથી 2.5 લાખ કરોડ, ઓલમોસ્ટ 2.4 લાખ કરોડ રેલવેઝને આપવામાં આવ્યા છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીના કન્ટેક્સમાં લેબ ગ્રોન માટે IITને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ફંડ આપવામાં આવશે, જેથી કરીને નવી ટેકનોલોજીઝ, એમાં મશીન્સ ઉપર રિસર્ચ થઈ શકે. ટેક્સની હવે વાત કરીએ તો કોર્પોરેટ ટેક્સમાં ખાસ કોઈ ચેન્જ આ વખતે નથી. જે ચેન્જીસ છે એ પર્સનલ ઇન્કમ ટેક્સની અંદર છે. અને પર્સનલ ઇન્કમ ટેક્સની અંદર ન્યૂ રેજિમ જે આગળ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું, પણ અત્યાર સુધી એટલું સક્સેસફુલ નહોતું, એટલું ટેક ઓફ નથી થયું. અત્યારે બી મોટે ભાગના SSEs ઓલ્ડ રેજિમમાં છે, જેની અંદર આપણે જૂના સ્લેબ પ્રમાણે ચાલીએ અને અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ્સ વગેરેના આપણે ડિડક્શન્સ ક્લેમ કરીએ. એની સામે જે નવી સ્કીમ છે, એ નવી સ્કીમ એ રીતની છે કે ડિડક્શન્સ ઓછા હોય, એક્ઝેમ્પશન્સ ઓછા હોય, પણ સામે ટેક્સના સ્લેબ્સ વધારે ઇઝી અને ઓછા રાખ્યા હોય. તો જે લોકો હવે નવી સ્કીમમાં છે, નવી સ્કીમને એક ડિફોલ્ટ સ્કીમ તરીકે લોકો પ્રપોઝ કરી રહ્યા છે, ધીરે ધીરે મેક્સિમમ લોકો નવી સ્કીમમાં જાય એવો હેતુ ગવર્મેન્ટનો છે. અને એમાં જે જશે એને શું શું બેનિફિટ્સ મળશે, તો સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયા, ફેમિલી પેન્શન હોય તો 15,000 રૂપિયાનું ડિડક્શન, હાઈએસ્ટ સરચાર્જ જે હતો એ 5 કરોડ ઉપર ટોટલ સરચાર્જ જે 37% લાગતો હતો એ ઘટાડીને 25%, એના કારણે જે ઇફેક્ટિવ રેટ 43% જેટલો થતો હતો એ ઘટીને હવે 39% જેટલો થશે. આ નવી સ્કીમમાં હશે એના માટેની જ વાત છે. હજુ બી જે જૂની સ્કીમમાં હશે એને બધું જૂના પ્રમાણે, એટલે 43% હાઈએસ્ટ સ્લેબ હોય તો એ જ સ્લેબ લાગુ પડશે. ટેક્સ રિબેટની લિમિટ અત્યારે જે છે જૂની સ્કીમમાં એ 5 લાખ સુધીની આવક હોય તો કોઈ ટેક્સ નથી લાગતો. નવી સ્કીમમાં એ વધારીને 7 લાખ કરવામાં આવી છે. એટલે જો નવી સ્કીમમાં કોઈ પણ વ્યક્તિ હશે તો 7 લાખ સુધી કોઈ ટેક્સ નથી ભરવાનો, અને સેલરીડ એમ્પ્લોય હોય તો 7.5 લાખ સુધી, કારણ કે 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન છે. આ વખતે એક નાનો ચેન્જ એ લોકોએ એ પણ કર્યો છે કે કરંટ યર સુધી, એટલે કે આ વર્ષમાં જો નવી સ્કીમમાં કોઈ જતું હોય તો એ ફક્ત ઇન્ડિવિજ્યુઅલ SSE માટે છે. એમાં HUF કે બીજી કોઈ SSE કવર્ડ નથી થતી. પણ નેક્સ્ટ યર, એટલે કે આ નવા બજેટમાં એવું પ્રપોઝલ છે કે ઇવન HUF વગેરેને નવી સ્કીમનો લાભ મળી શકશે. ત્યાર પછી કોઈ બી SSEની જો બિઝનેસ ઇન્કમ નથી તો એ ગમે ત્યારે દર વર્ષે બી ડિસાઇડ કરી શકશે કે મારા માટે કઈ સ્કીમ બેનિફિશિયલ છે. પણ જો બિઝનેસ ઇન્કમ હશે તો એ આ વખતે સિલેક્ટ કરશે, એ જ આગળ જતાં એને કેરી ઓન કરવું પડશે. નવી સ્કીમમાં જાય છે તો નવામાં જ રહી શકશે. એને ફક્ત એક જ વાર પછી ઓપ્શન મળશે એ સ્કીમ ચેન્જ કરવાનો. ટૂંકમાં દર વર્ષે જે વધારે બેનિફિશિયલ હોય એ સ્કીમમાં જવાનો લાભ નહીં મળી શકે, એક જ વાર એ ઓપ્શન મળશે. આ સ્લેબ્સ શું છે તો સ્ક્રીન ઉપર મેં મૂક્યા છે. જે અત્યારે કરંટ યર માટે ઓલ્ડ સ્કીમ અને ન્યૂ સ્કીમની જે વાત છે, 2.5 લાખ રૂપિયા સુધી એક્ઝેમ્પ્ટેડ છે, 2.5 થી 5 લાખ બેઉમાં 5% છે. પણ ફક્ત 5 લાખ સુધીની આવક હોય તો ન્યૂ સ્કીમમાં રિબેટ મળે છે, એટલે ઝીરો ટેક્સ ઇફેક્ટિવલી થઈ જાય છે. ત્યાર પછી 5 થી 7.5 લાખ રૂપિયા એમાં ન્યૂ રેજિમમાં 10%, જૂની રેજિમમાં 20% છે. 7.5 થી 10 લાખ ન્યૂ રેજિમ 15%, ઓલ્ડ રેજિમમાં 20%, 10 થી 12.5માં 20% અને 30% છે. 12.5 થી 15માં 25 અને 30 છે. અને 15 લાખ પછી બે જગ્યાએ 30% થઈ જાય છે. આમાં સરચાર્જ અલગથી છે. સરચાર્જ સાથે ઇફેક્ટિવ હાઈએસ્ટ રેટ જે છે એ આશરે 35% બેસે છે. હવે નવા વર્ષની અંદર જે પ્રપોઝ છે બજેટની અંદર, એમાં સ્લેબ્સ થોડા ઓછા કરી દીધા છે. એની અંદર 3 લાખ સુધી નીલ ટેક્સ છે, 3 થી 6 લાખ હશે તો 5%, 6 થી 9 હશે તો 10%, 9 થી 12માં 15%, 12 થી 15માં 20% અને 15 લાખમાં 30%. એટલે 15 લાખ પછી પાછું જેમ હતું એમ યુનિફોર્મ થઈ જાય છે. પણ ઓલ્ડ રેજિમમાં રહીએ છીએ તો એ જે 5, 20 અને 30નો સ્લેબ છે એ એપ્લિકેબલ થાય છે. આગળ આપણને ખ્યાલ છે કે નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઝ એક્ટમાં રજિસ્ટર થયેલી કંપની જો ખોલવામાં આવે ને મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં સંકળાયેલી હોય તો એને લોઅર રેટ ઓફ ટેક્સેશન મળે છે, 15% પ્લસ સરચાર્જ ને સેસ, એટલે 17%નો બેનિફિટ છે. તો એ વસ્તુ હવે કોઓપરેટિવ સોસાયટીઝને બી આપવામાં આવ્યો છે. પરંતુ
એ કંપનીની વાત હોય કે કોઓપરેટિવ સોસાયટી જે આમાં બેનિફિટ લે છે એને મેન્યુફેક્ચરિંગ સાથે ડાયરેક્ટલી સંકળાયેલી ના હોય એવી કોઈ ઇન્કમ હોય, જે ટ્રેડિંગ હોઈ શકે છે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હોઈ શકે છે, ઇન્ટરેસ્ટની ઇન્કમ હોઈ શકે છે, તો એની અંદર પાછો ફૂલ ટેક્સ લાગશે. એટલે 22% પ્લસ સરચાર્જ વગેરે થઈને જે 25%નો નોર્મલ સ્લેબ છે એ એપ્લિકેબલ થાય છે. એના પછીનું છે કે કોઈ પણ જો અગેન આ અમુક પ્રોવિઝન્સ આવ્યા છે કોઓપરેટિવ સોસાયટી માટે, પણ એ ઇક્વલી રેલેવન્ટ છે મેન્યુફેક્ચરિંગ કંપનીઝ રિલેટેડ. એટલે આપણા માટે સમજવું એટલે જરૂરી છે અત્યારે, કારણ કે કોઓપરેટિવ સોસાયટીઝ તરીકે કદાચ આપણે ઓછી સોસાયટીઝ ચલાવતા હોઈએ, પણ કંપનીઝ અને એ બી નવી કંપનીનો બેનિફિટ લેતા હોઈએ એવા ઘણા બધા જણે કંપનીઝ ફ્લોટ કરી હોય, તો જો લોઅર સ્લેબની અંદર આપણે બેનિફિટ લઈએ છીએ પણ એસેસિંગ ઓફિસર એસેસમેન્ટ દરમિયાન અથવા કોઈ બી ઇન્ક્વાયરી દરમિયાન એવું પકડે છે કે આ લોઅર બેનિફિટ મળવાપાત્ર નથી, એટલે કે આ બીજી કોઈ ઇન્કમ છે જેના ઉપર 25% લાગવો જોઈએ, અથવા ખરેખર તો મેન્યુફેક્ચરિંગ છે જ નહીં, ખાલી જોબ વર્ક કરાવી દઈએ છીએ બહાર, અથવા ઓલ્ડ મશીનરી યુઝ થઈ, એની ઘણી બધી કન્ડિશન્સ છે. જો એ કન્ડિશન્સ ફૂલફિલ ના થતી હોય અને એ પકડવામાં આવે તો એની અંદર 25% બી નહીં 30%નો સ્લેબ લાગી શકે છે. ઓવરઓલ જે કોર્પોરેટ ટેક્સનું સ્લેબ છે એ મેં જેમ કીધું કોઈ એમાં ચેન્જ નથી, તેમ છતાં ખાલી એક નજર નાખવા માટે આ સ્ક્રીન ઉપર લીધું છે કે ન્યૂ રેજીમની અંદર અગેન જેમ પર્સનલ ઇન્કમ ટેક્સ છે એની અંદર કંપનીઝમાં બી ઓલ્ડ રેજીમ અને ન્યૂ રેજીમ છે. આજની તારીખમાં બી ઘણી બધી કંપની ઓલ્ડ રેજીમમાં છે, જેમાં રહેવાનો જો ફાયદો હોઈ શકે, કોઈનો કેરી ફોરવર્ડ લોસ હોય, બ્રોડ ફોરવર્ડ લોસ આગળના વર્ષોથી ખેંચાતો આવતો હોય, તો એ ઓલ્ડ રેજીમમાં રહીને એનો બેનિફિટ કન્ટિન્યુ કરે, કોઈક બીજા ડિડક્શન્સ મળતા હોય એટીઆઈએ વગેરેના, તો એ ઓલ્ડ રેજીમમાં હોઈ શકે. ઓલ્ડ રેજીમની અંદર જે હતું એ સ્લેબ્સ અલગ રીતે ડિફાઇન થતા હતા. ન્યૂ રેજીમની અંદર જે છે એ 25%ના સ્લેબની અંદર કંપનીઝ છે, અને એમાં ન્યૂ મેન્યુફેક્ચરિંગ કંપની હોય તો 17%માં છે. સિમિલરલી પાર્ટનરશિપ ફર્મ હોય કે એલએલપી હોય તો એની અંદર સ્લેબ સેમ જ છે. એની અંદર કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની નવી ખોલીએ આપણે પાર્ટનરશિપ ફર્મ તરીકે કે એલએલપી, તો લોઅર ટેક્સનો કોઈ બેનિફિટ મળતો નથી. એની અંદર કરોડ રૂપિયા નીચેની આવક હોય તો 31.20%નો સ્લેબ છે, અને કરોડ રૂપિયા ઉપર હોય તો ઇફેક્ટિવલી 35% જેવો સ્લેબ એપ્લિકેબલ છે, 34.944%. ત્યાર પછી એમએસએમઈ સ્ટાર્ટઅપ રિલેટેડના અમુક ચેન્જીસ છે જે ઇમ્પોર્ટન્ટ છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ફર્સ્ટ ચેન્જ એ છે કે કોઈ બી એમએસએમઈ બી નહીં પણ માઇક્રો અને સ્મોલ એન્ટિટી હોય એને પેમેન્ટ કરવાનું હોય ને એ પેમેન્ટ ટાઈમસર ના થયું હોય. ટાઈમસર એટલે શું? 15 દિવસની અંદર એ પેમેન્ટ થવું જોઈએ, અથવા એ જે તે એન્ટિટી સાથેનું રિટર્ન અગ્રીમેન્ટ હોય ને અગ્રીમેન્ટથી મેક્સિમમ 45 ડેઝ સુધીની ક્રેડિટ અલાઉ કરી શકાય. એ 45 ડેઝની અંદર પેમેન્ટ ના થયું હોય તો એ રકમ એ વર્ષમાં ડિડક્શન તરીકે અલાવેબલ નહીં થશે, એ એડબેક કરવાની થશે, અને જે વર્ષમાં એકચ્યુઅલ પેમેન્ટ થશે એ વર્ષની અંદર એ ડિડક્શન મળશે. એનો મિનિંગ એ થાય કે આશરે 14 ફેબ્રુઆરી પછી કોઈ પણ એ પહેલાં કોઈ બી પરચેસ થયું હોય અને એનું પેમેન્ટ જો 31 માર્ચ સુધી ના થયું હોય તો એ કેસની અંદર એ વર્ષમાં એ એડિશન થઈ જશે, એ રકમ પૂરેપૂરી ડિસઅલાઉ થશે, અને નેક્સ્ટ યરમાં જ્યારે પેમેન્ટ થશે ત્યારે એ એલાઉ કરવામાં આવશે. આના કારણે ઘણી બધી આઈટી સિસ્ટમ્સ, બધાના સોફ્ટવેરમાં આનું ટ્રેકિંગ મૂકવું પડશે, એનું એલર્ટ આવે, એના રિપોર્ટ્સ નીકળે, કારણ કે નહીં તો કેવી રીતે ડિસઅલાઉ કરવું. એક જ પાર્ટીમાં ઘણી બધી ઇન્વોઇસીસ હોઈ શકે, ડેબિટ નોટ, ક્રેડિટ નોટ, કોઈ પણ ટાઈપના રિસીવેબલ હોઈ શકે. તો એ એક ટીડીએસ એફર્ટ થશે. ઘણી બધી કંપનીઝે એને રિલેટેડ આઈટી સિસ્ટમ્સ અપગ્રેડ કરવાની જરૂર પડી શકશે. પછી પ્રિઝમ્પટિવ ટેક્સેશનની વાત છે કે સ્મોલ બિઝનેસીસ અથવા પ્રોફેશન્સ હોય એ લોકોએ ડિટેલ્ડ બુક્સ ઓફ એકાઉન્ટ્સ રાખવા, એમાં ખર્ચાને બધું ડિડક્ટ કરીને એકચ્યુઅલ પ્રોફિટ શું છે ટેક્સેબલ એ કાઢવો એ બહુ ડિફિકલ્ટ છે. એને ધ્યાનમાં રહીને આગળ એ સ્કીમ ચાલી આવે છે, જેની અંદર અત્યારે એવું હતું કે 2 કરોડ સુધીનું ટર્નઓવર હોય એ કંપનીઝ આમાં આ સ્કીમમાં જઈ શકે, કંપની હોય, ફર્મ હોય, એ સ્કીમમાં જઈ શકે ને એમણે ડિટેલ બુક્સ ઓફ એકાઉન્ટ્સ ના રાખવા પડે. આ લિમિટ વધારીને હવે 3 કરોડ કરવામાં આવી છે, અને પ્રોફેશનલ્સના કેસમાં એ લિમિટ 50 લાખની હતી, એ વધારીને હવે 75 લાખ કરવામાં આવી છે. પણ આ બેઉની અંદર કન્ડિશન એક એ છે કે ટોટલ જે રિસિપ્ટ્સ છે એમાંથી કેશના સ્વરૂપમાં રિસિપ્ટ આવી હોય 5%થી ઓછી હોવી જોઈએ, અને અહીંયા કેશ એટલે ઇવન એકાઉન્ટ પે ચેક છોડીને બીજો ચેક આપ્યો હોય, ક્રોસ ચેક આપ્યો હોય, એ બી કેશ જ ગણવામાં આવશે. એટલે એ કેસની અંદર આ પ્રિઝમ્પટિવ ટેક્સેશનનો બેનિફિટ નહીં મળે.
ત્યાર પછી સ્ટાર્ટઅપ્સ રિલેટેડનું જે પ્રોફિટનું ડિડક્શન મળે છે એક પર્ટિક્યુલર સેક્શનની અંદર એક્ઝેમ્પશન મળે છે એ 7 વર્ષની અંદરના પીરિયડમાં મળતો હતો. એ ડેટ એ 10 વર્ષ કરવામાં આવ્યું છે અને એની જે ડેટ છે એલિજિબિલિટી ડેટ એ 31 માર્ચ 24 સુધી એક્સટેન્ડ કરવામાં આવી છે. ત્યાર પછી કેપિટલ ગેઇન્સના જે પ્રોવિઝન્સ છે એમાં ઇલેક્ટ્રોનિક ગોલ્ડ અને ફિઝિકલ ગોલ્ડની વચ્ચે કંઈક બી ટ્રાન્સફર કરવામાં, એટલે ફિઝિકલ ગોલ્ડથી ઇલેક્ટ્રોનિક ગોલ્ડ કરવામાં આવે અથવા ઇલેક્ટ્રોનિક ગોલ્ડની જગ્યાએ આપણે ફિઝિકલ ગોલ્ડમાં કન્વર્ટ કરીએ તો અત્યારના કેસમાં એ એક ટ્રાન્ઝેક્શન ટ્રાન્સફર ગણાય છે અને ટ્રાન્સફર ગણાય એટલે કેપિટલ ગેઇન્સ ટેક્સ એપ્લિકેબલ થઈ જાય. પણ હવે એમાં છૂટ આપી છે કે એ કેપિટલ ગેઇન્સ ટેક્સને પાત્ર નહીં થશે, એ એક્ઝેમ્પ્ટ રહેશે. આનો આખો હેતુ એ છે કે દેશમાં એટલું બધું ફિઝિકલ ગોલ્ડ પડ્યું છે એને એ લોકો ડિજિટાઇઝ કરવા માટે અથવા ડિજિટલ ગોલ્ડમાં કન્વર્ટ કરવા માટે લોકોને પ્રોત્સાહન આપવા માંગે છે, જેથી કરીને એ ગોલ્ડનું સર્ક્યુલેશન વધી શકે ને એટલું ઇન્ડિયાનું ઇમ્પોર્ટ ઓછું થાય. ત્યાર પછી આ સૌથી ઇમ્પોર્ટન્ટ એક ચેન્જ એ આવ્યો છે કે આપણે કોઈ બી કેપિટલ ગેઇન હેડની અંદર લોંગ ટર્મ જો ગેઇન થયો હોય મોટો તો હાઉસ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરીને ડિડક્શન ક્લેમ કરી શકાય, જે સેક્શન 54 અને 54F તરીકે આપણે જાણીએ છીએ. 54 એટલે એ સેક્શન કે હાઉસ પ્રોપર્ટી વેચીને બીજી હાઉસ પ્રોપર્ટી લીધી અને 54F એટલે કોઈ પણ બીજી કેપિટલ એસેટ્સ લોંગ ટર્મ કેપિટલ એસેટ હોય એને વેચીને આપણે ઘર લઈએ. આ બેવની અંદર અત્યારે એવું હતું કે 2 ઘરથી વધારે ના હોય જે દિવસે આ પરચેસ કરવાનું આવે તો ગમે તેટલી વેલ્યુનું નવું પરચેસ કરી શકાય અને એ એક્ઝેમ્પશન તરીકે કે ડિડક્શન તરીકે મળતું હતું. એટલે કોઈક ધારો કે સ્ટાર્ટઅપ છે અને એના પ્રમોટર્સે શેર્સ વેચ્યા, 100 કરોડનો કેપિટલ ગેઇન થયો, એની સામે એ 100 કરોડનું બીજું ઘર લઈ લે તો એ પૂરેપૂરી રકમ એક્ઝેમ્પ્ટ થઈ શકતી હતી. હવે એ લિમિટ મૂકી દીધી છે કે 10 કરોડની ઉપરનું કોઈ પણ ઘર અલાઉડ નહીં થશે. એની ઉપરની વેલ્યુ હશે તો બી ડિડક્શન જે મળશે એ ફક્ત 10 કરોડ સુધી મળશે. આના કારણે જે અલ્ટ્રા લક્ઝરિયસ હાઉસિંગની ડિમાન્ડ જે છે એને ઇમ્પેક્ટ થવાના લોકો ચાન્સીસ જોઈ રહ્યા છે અને ઘણી બધી એને રિલેટેડના સ્ટોક્સને એના કારણે અસર થઈ છે. ત્યાર પછી એક પોઈન્ટ એ છે કે જે ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન હોય એ ઇન્ટરેસ્ટ જો એ પ્રોપર્ટી આપણી સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી હોય, આપણે રેન્ટેડ નથી આપી તો 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન આપણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે ક્લેમ કરી શકીએ છીએ હાઉસ પ્રોપર્ટીના હેડની અંદર. ત્યાર પછી જ્યારે આપણે એ ઘર વેચીએ ત્યારે ઘણા લોકો એ કરતા હતા કે એ જે ઇન્ટરેસ્ટનો એલિમેન્ટ છે એને કોસ્ટમાં બી ચડાવી દેતા હતા અને એમ કરીને ટોટલ કોસ્ટ અને એના કારણે ઇન્ડેક્સ્ડ કોસ્ટ જે છે ઇન્ક્રીઝ થઈ જાય અને વેચતી વખતે જે કેપિટલ ગેઇન આવે અથવા ટેક્સ આવે એ ના આવે એવું પ્રયોજન ઘણા લોકો કરતા હતા. હવે એને સ્પેસિફિકલી એ લોકોએ કર્ટેલ કરી દીધું છે કે જે બી ઇન્ટરેસ્ટ છે ડિડક્શન આપણે લઈ ચૂક્યા હોઈએ એની ઉપર ફરીથી કોસ્ટમાં એડ કરીને વેચતી વખતે કેપિટલ ગેઇનમાં એ ડિડક્શન તરીકે નહીં મળી શકે. અને એવી જ રીતે બીજું કોઈ કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ અથવા કોઈ ઇનટેન્જિબલ કોસ્ટ આપણે ઇન્કર કરી છે એમ કરીને આપણે કોઈક એલિમેન્ટ બતાવવાની ટ્રાય કરીએ તો એ બી કોસ્ટ તરીકે જો પ્રૂવ નહીં થઈ શકે તો એ ડિડક્શન નહીં મળે. ધારો કે કોઈ પાઘડીનું ઘર છે, કોઈ ભાડુઆતનું ઘર છે અને એના કારણે ખાલી કરાવવા કે કોઈ એડિશનલ પૈસા આપ્યા હોય, જો એ આપણે એકચ્યુઅલ પેમેન્ટ નહીં હોય, બુક સાથે આપણે એ એવિડેન્શિયલી નહીં બતાવી શકીએ તો એ ડિડક્શન તરીકે નહીં મળી શકે. કોઈ બી ઇનટેન્જિબલ સ્વરૂપનું કોસ્ટને ડિડક્શનને પાત્ર હવે નહીં રહેશે. ત્યાર પછી અમુક એમ્પ્લોય બેનિફિટ રિલેટેડના પેમેન્ટ્સ ઉપર રિલેક્સેશન છે. ખાસ કરીને જે લીવ એન્કેશમેન્ટ છે, નોન ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને જે સેલરી ચૂકવવામાં આવે અને એની અંદર એક્યુમ્યુલેટ થયેલી જેટલી લીવ હોય, ધારો કે વર્ષમાં 28 લીવ કંપની આપતી હોય ને જે તે એમ્પ્લોયીએ ખાલી 20 દિવસની લીવ એકચ્યુઅલ અવેલ કરી હોય, બાકીના 8 દિવસનું એન્કેશમેન્ટ હોય, એ ભેગું થતાં જ્યારે રિટાયર થાય છે અથવા છોડીને જાય છે ત્યારે લીવ એન્કેશમેન્ટના સ્વરૂપમાં એ પેમેન્ટ કરવામાં આવે તો એમાં 3 લાખ રૂપિયા સુધીનું લીવ એન્કેશમેન્ટ એક્ઝેમ્પ્ટ હતું, એ લિમિટ વધારીને સીધી હવે 25 લાખ કરવામાં આવી છે. એટલે એની અંદર બહુ જ મોટો જમ્પ આપવામાં આવ્યો છે. કોઈ બી કંપની હોય એ એના ડિરેક્ટર કે પાર્ટનરને પ્રોપર્ટી હાઉસ પ્રોપર્ટી રહેવા માટે આપે છે અથવા કોઈ બી એમ્પ્લોયને પ્રોપર્ટી રહેવા માટે આપે છે તો એ ડીમિંગ બેઝિસ પર એનું રેન્ટ
એ પરક્યુઝિટ તરીકે ગણવાનું આવે, એની સેલરીના હેડમાં એડ થાય, એની ઉપર TDS બી કાપવાનો થાય અને ફાઇનલી એ વ્યક્તિએ બી ટેક્સેશનમાં બતાવવાનો થાય. એને રિલેટેડ રૂલ્સ જે છે એ અલગ અલગ સેક્શન, TDSના સેક્શનમાં અલગ રૂલ હતા, કેલ્ક્યુલેશનના સેક્શનમાં અલગ રૂલ હતા, તો એ હવે યુનિફાઈ કરીને એ લોકોએ એક કરી દીધા છે. એમાં કયા સિટીમાં છે એને અનુરૂપ સેલરીના 15% હાયર અને પછી અલગ અલગ સિટી વાઇઝની લિમિટમાં ઓછું થતું જાય, એ રીતના એ રૂલ્સ છે. ઇન્સ્યોરન્સ પોલિસીસના આ અમુક ઇમ્પોર્ટન્ટ પછી ચેન્જીસ છે. આગળ ઓલરેડી એ લોકો યુલિપ રિલેટેડની ઇન્સ્યોરન્સ પોલિસીમાં લઈ આવ્યા હતા કે 2.5 લાખ રૂપિયા ઉપરનું પ્રીમિયમ હોય એવી યુલિપ પોલિસીમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો મેચ્યોરિટી પ્રોસીડ્સ જે આવશે એ ટેક્સેબલ થશે. આ વખતે યુલિપ છોડીને બી બીજી કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી હોય, 5 લાખ રૂપિયા ઉપરનું એન્યુઅલ પ્રીમિયમ હોય, તો એ કેસમાં મેચ્યોરિટી પ્રોસીડ્સ જ્યારે આવશે ત્યારે પ્રીમિયમની રકમ બાદ કરીને જેટલી એક્સેસ રકમ છે, એટલે ઇન અ વે પ્રોફિટ જેટલો છે એની ઉપર ટેક્સ લાગશે. પરંતુ ડેથના સંજોગોમાં જે પણ રિસિપ્ટ્સ આવશે ઇન્સ્યોરન્સના, એની ઉપર કોઈ ટેક્સ નહીં લાગે. એટલે ઇન્સ્યોરન્સ પોલિસી એવી રીતની છે કે જેની અંદર પ્રીમિયમ 5 લાખની ઉપર છે અને એ માની લો મની બેક અથવા હોલ લાઈફ પોલિસી છે અને ડેથના કારણે ધારો કે ગમે તેટલી રકમ આવે છે તો એક્ઝેમ્પ્ટ રહેશે, પણ ડેથ નથી થતો ને મેચ્યોરિટીના ટાઈમ પર જે બી રકમ આવે છે તો એ પ્રીમિયમની રકમ બાદ કરીને બાકીની રકમ ઉપર ટેક્સ લાગશે. એમાં પણ જો પ્રીમિયમ આગળ કોઈ બી સેક્શનમાં ડિડક્શન તરીકે આપણે ક્લેમ કરી ચૂક્યા હશું, ધારો કે ઓલ્ડ રેજિમમાં હોઈએ અને ઓલરેડી આપણે 80Cની અંદર એને ક્લેમ કરતા હોઈએ ડિડક્શન તરીકે, તો એ રકમ પ્રીમિયમની બી બાદ નહીં મળે, તો પૂરેપૂરી રકમ જે આવશે એ ટેક્સેબલ થઈ જવાની છે. TDS અને TCSના પ્રોવિઝન્સની વાત કરીએ તો વિનિંગ ફ્રોમ ઓનલાઈન ગેમ્સ છે એની અંદર 30% TDS લાગશે. પહેલાં 10,000ની એક થ્રેશહોલ્ડ હતી, હવે એ બી કાઢી દીધી છે, એટલે 1 રૂપિયાની બી આવક થાય તો TDSની જવાબદારી આવી જશે. હોય ને કેશ વિડ્રોલની લિમિટ પહેલાં 1 કરોડ હતી, હવે વધારીને 3 crores કરવામાં આવી છે. EPF વિડ્રોલ્સ છે એના ઉપર જે TDS 30% હતું, જો પેન ના હોય તો, પેન નંબર ના હોય તો 30% કપાતું હતું, એ હવે 20% કરી દેવામાં આવ્યું છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ TCS રિલેટેડના છે અને જે 1 જુલાઈથી એપ્લિકેબલ થવાના છે, 1 એપ્રિલથી નથી થવાના. એટલે અમુક જગ્યાએ ડેટ્સ સ્પેસિફિકલી આપી છે ત્યારે એ ડેટ જોવાની છે. બાકી બધા પ્રોવિઝન્સ બજેટના એવા હોય જે 1 એપ્રિલથી એપ્લિકેબલ થઈ જતા હોય. તો TCSના જે પ્રોવિઝન્સ છે એમાં એજ્યુકેશન અને મેડિકલ રિલેટેડની ધારો કે રકમ છે અને 7 લાખની લિમિટ છે. 7 લાખની ઉપરનું જો એજ્યુકેશન માટે LRS સ્કીમમાં કોઈ પણ વ્યક્તિ પોતાના રિલેટિવ માટે પેમેન્ટ કરે છે તો એની ઉપર 5% TCS લાગે છે. એજ્યુકેશન માટે લોન લીધી હોય બેંકની અને જો રેમિટન્સ કર્યું હોય તો 0.5% છે, ને તો નોર્મલ કેસમાં 5% TCS છે. અને મેડિકલ માટેનું જો પેમેન્ટ હોય તો એમાં બી 7 લાખ રૂપિયા ઉપરની રકમ હોય તો 5%નું TCS છે. આ બે વસ્તુમાં કોઈ ચેન્જ નથી. ચેન્જ એની અંદર છે તો ઓવરસીઝનું ટૂર પેકેજ હોય તો એ ટૂર પેકેજ ઉપર 5% હતી, એ રકમ સીધી હવે 20% થઈ ગઈ છે ને એની અંદર કોઈ થ્રેશહોલ્ડ નથી, એટલે એમાં 7 લાખ કેવી કોઈ લિમિટ છે નહીં. અને એ સિવાય કોઈ પર્પઝથી જો ઓવરસીઝ રેમિટન્સ કર્યું છે તો પહેલાં 5% હતું પણ 7 લાખની લિમિટ હતી, હવે સીધું એ બી 20% કરી દેવામાં આવ્યું છે અને એની અંદર કોઈ જ થ્રેશહોલ્ડ લિમિટ નથી. એટલે લાખ રૂપિયાનું બી ઓવરસીઝ રેમિટન્સ થયું અને એ એજ્યુકેશન અથવા મેડિકલ માટે નથી તો 20,000 રૂપિયા સીધા TCSમાં કપાઈ જશે. એટલે આના કારણે બહુ મોટી ઇમ્પેક્ટ ફોરેન ટ્રાવેલ, ટૂર ઓપરેટરો, ઇવન ફોરેન ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડની અમુક વસ્તુઓ હોય કે બીજા ઘણા બધા રેમિટન્સીસ LRSના એવા છે કે જેની અંદર આ TCSના પ્રોવિઝન્સ બહુ જ ક્રિટિકલી ઇમ્પોર્ટન્ટ થઈ જશે. ત્યાર પછી એસેસમેન્ટ અપીલ્સની વાત કરીએ તો અત્યારે કોઈ બી સર્ચ કેસીસ હોય, આપણે જાણીએ છીએ રેડ પડી હોય તો એની અંદર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાંથી જરૂર પડે તો વેલ્યુઅરને બોલાવતા હોય સ્ટોક વેલ્યુ કરવા માટે. આ છોડીને બીજા કોઈ પ્રોફેશનલ્સનો ઉપયોગ નોર્મલી એ લોકો ઓછા કરતા હોય છે. પણ હવે આ એક પ્રોવિઝન આપી દીધું છે, એ કોઈ પણ ઓથોરાઇઝડ વ્યક્તિ ઓફિસર હોય એ જરૂર પડે તો કોઈ બી ફોરેન્સિક્સ એક્સપર્ટ્સ હોય કે કોસ્ટ એકાઉન્ટન્ટ હોય કે અલગ અલગ બીજા કોઈ પણ પ્રકારના પ્રોફેશનલ્સને લાવી શકે, એમની હેલ્પ લઈ શકે ને એમના ટેકનિકલ રિપોર્ટ ઉપર ઓર્ડર બનાવી શકે અને એટલે એ ઓફિશિયલી સત્તા આપી દેવામાં આવી છે અને એ રિપોર્ટ વેલિડ ગણાશે. તો આ એક મેજર ખાસ કરીને ફોરેન્સિક્સ
અને ડેટા રિલેટેડ ડેટા રિકવર કર્યા હોય, ઘણી બધી વાર એ ડેટાની શું ઓથેન્ટિસિટી છે, એમાં કોઈ ટેમ્પરિંગ થયું છે નથી થયું, એ બધી વસ્તુમાં આ પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. એવી જ રીતે એક પોઈન્ટ એ લોકો લાવ્યા છે, અને એ ખાલી રેડના કેસીસ નહીં, નોર્મલ એસેસમેન્ટની અંદર પણ ઇન્વેન્ટરીના વેલ્યુએશન બાબતે જો ઓફિસરને ડાઉટ જાય તો હવે કોસ્ટ એકાઉન્ટન્ટને બોલાવીને કોસ્ટ તમારી શું છે કેલ્ક્યુલેટ કરાવડાવી શકે છે. અને મોટે ભાગના બીજા કેસીસમાં એવું થતું કે એ જેમ અત્યારે આપણે ઓડિટ કરીએ તો ઓડિટર રાખવાની જવાબદારી કંપનીની છે, કોણ ઓડિટર રાખવા એ કંપની નિર્ણય કરે છે, ઓડિટરની ફીસ બી કંપની જ આપે છે, એટલે અમુક અંશે ઓડિટર કંપનીના ઇન્ફ્લુઅન્સમાં છે એવું કહી શકાય. આ કેસની અંદર ફીસ પણ ગવર્મેન્ટ આપશે, કોણ ઓડિટર એ લોકો એપોઇન્ટ કરશે, કોસ્ટ એકાઉન્ટન્ટ એપોઇન્ટ કરશે, એ બી એ લોકો નક્કી કરશે, એટલે એમાં કંપનીનો કોઈ સે નથી. અને એમાં મહત્ત્વનું એ થશે અગેન આના કારણે કમ્પ્લાયન્સ બર્ડન જમીન જ્વેલરી ઇન્ડસ્ટ્રી પર બહુ જ વધવાનું એ છે કે આજની તારીખમાં ખાસ કરીને આપણે મેન્યુફેક્ચરિંગ કરતા હોઈએ, ઇવન ટ્રેડિંગના કેસમાં જો લોટ બાય લોટ કેલ્ક્યુલેટ કરીએ કે કોસ્ટ કેવી રીતે આવી, રફથી લઈને એક એક સ્ટેજમાં એ લોટ ક્યાં ગયો, કેટલી કોસ્ટ એડ થતી ગઈ, એની પર ઓવરહેડ્સ કેવી રીતે ચડ્યા છે, એ એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન કરવું બહુ જ ડિફિકલ્ટ હોઈ શકે. એ રીતના સિસ્ટમ્સ બધા પાસે હોય, અથવા સિસ્ટમ્સ હોય તો બી આજ સુધી એને આપણે ઓપન કરી ટ્રાન્સપરન્ટલી રિફ્લેક્ટ નથી કરી, જે હવે આ કરવાની આવશે. અને એટલે એ એડવાઇઝેબલ બી હશે કે સિસ્ટમ્સ રાઇટ રીતે બનાવીને ગવર્મેન્ટમાંથી, એટલે કે ઓફિસર એ વસ્તુ જ્યારે બી કહે ને કોસ્ટ એકાઉન્ટન્ટ પાસે રિપોર્ટ લેવડાવે, પહેલાં આપણે જ જાતે કોસ્ટ એકાઉન્ટન્ટનો બી રિપોર્ટ લઈને રાખ્યો હોય, એની અંદર આખું કોસ્ટનું કેલ્ક્યુલેશન કરીને રાખ્યું હોય, તો જે દિવસે ખરેખર કોઈ ઓથોરિટી આગળ એ ડેટા આપવાના આવે ત્યારે એ ગફલત ના થાય. આમાં બીજા મેં જેમ કીધું ઘણા બધા પ્રોવિઝન્સ 1 એપ્રિલ 2023થી એપ્લિકેબલ થાય છે. આ પ્રોવિઝન એવું છે કે કરંટ યરથી જ એપ્લિકેબલ થઈ ગયું છે, એટલે કે આ વર્ષનું આપણે જે રિટર્ન ભરશું અને એનું એસેસમેન્ટ થશે એની અંદર બી આ ટ્રિગર થઈ શકે છે. એટલે કરંટ યર ઇટસેલ્ફના રેકોર્ડ્સ કોસ્ટ એકાઉન્ટન્ટ પાસે ચેક કરવા જરૂરી બને છે. ત્યાર પછી ટ્રાન્સફર પ્રાઇઝિંગની અંદર એ છે કે ટ્રાન્સફર પ્રાઇઝિંગ એસેસમેન્ટ ચાલતું હોય ને જે ડેટા માંગવામાં આવે ઇન્ક્લુડિંગ ટ્રાન્સફર પ્રાઇઝિંગ સ્ટડી રિપોર્ટ, એ બધા માટે સારો એવો ટાઈમ મળતો હતો. એમાં જે લીગલ 30 ડેઝનો ટાઈમ હતો એ હવે રિડ્યુસ કરીને 10 ડેઝ કરવામાં આવ્યો છે. ફર્ધર ટાઈમ જોઈતો હોય તો રિક્વેસ્ટ કરીને 30 ડેઝ સુધી એક્સટેન્ડ કરી શકાય. એસેસમેન્ટ કમ્પ્લીટ કરવાનો ટાઈમ જે 9 મહિના હતો એ વધારીને 12 મહિના કરવામાં આવ્યો છે. અગેન આ કરંટ અત્યારની એસેસમેન્ટ સાયકલ માટે બી આ ઇફેક્ટિવ થઈ ગયું છે. ટાઈમ લિમિટ ફોર કમ્પ્લીશન ઓફ એસેસમેન્ટ પ્રોસિડિંગ્સ ફોર અપડેટેડ રિટર્ન, લાસ્ટ બજેટમાં એ લોકો અપડેટેડ રિટર્નનો એક કન્સેપ્ટ લાવ્યા હતા કે રિટર્ન ફાઇલ કર્યું, રિવાઇઝ રિટર્ન બી કરી દીધું, બધી ટાઈમલાઈન પતી ગઈને ભવિષ્યમાં મારા ધ્યાનમાં આવે કે કોઈક ઇન્કમ છે જે ડિક્લેર કરવાની રહી ગઈ છે ને હવે મારે ડિક્લેર કરવી હોય તો એડિશનલ ટેક્સ ભરીને ડિક્લેર કરી શકાય, એનું રિટર્ન ફાઇલ કરવાનું જે હતું એને અપડેટેડ રિટર્ન કહે છે. અને એ અપડેટેડ રિટર્નના કેસમાં જે એસેસમેન્ટની ટાઈમલાઈન છે એ 12 મહિના ફ્રોમ ધ એન્ડ ઓફ ધ ફાઇનાન્શિયલ યર ઇન વિચ રિટર્ન ઇઝ ફર્નિશ્ડ, 12 મહિનાનો ટાઈમ આપવામાં આવ્યો છે. ત્યાર પછી હમણાં જ અમારી વાત થતી હતી કે બહુ બધી અપીલના કેસીસ પાઇલઅપ થઈ ગયા છે કમિશનર અપીલ્સ આગળ. કોવિડના અંદર કેસીસ ઘણા બધા સ્લો ચાલી રહ્યા હતા અને બહુ બધા પોઈન્ટને લઈને હવે લિટિગેશન્સ થાય છે કારણ કે ઓટોમેટિક નોટિસીસ ઘણી બધી વસ્તુમાં નીકળે છે. એટલે એક ટાઈમે ધારો કે 10 કેસ થતા હતા તો આજે 100 કેસ અપીલમાં જવા લાગ્યા અને એની સામે જે એ લોકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કેસીસ હેન્ડલ કરવાનું એ કમ્પ્લીટલી શોર્ટ છે. એની અંદર બી અમુક કેસીસ ફેસલેસમાં થશે, અમુક ફિઝિકલ થશે, બધું જ કન્ફ્યુઝન છે અને એટલે પેન્ડન્સી ઓફ કેસીસ બહુ જ વધી ગઈ છે. એને એડ્રેસ કરવા માટે ઘણા બધા 100 નવા ઓફિસર્સ રિક્રુટ કરવાની વાત છે અને ઘણા બધા નાના કેસીસને ઇઝી ફાસ્ટ ટ્રેક રીતે એ લોકો અપીલને એડ્રેસ કરશે એવું એનાઉન્સ કર્યું છે. અમુક પ્રોવિઝન્સ જે નોન રેસિડન્ટ્સ રિલેટેડના છે, TDS on income from specified mutual fund to a non-resident or a foreign company shall be lower of 20% અથવા DTA ની અંદર જે રેટ હોય, ડબલ ટેક્સ ટ્રીટીઝ જે કન્ટ્રી સાથે આપણે થઈ હોય એની અંદર ઘણી બધી જગ્યાએ લોઅર રેટ ઓફ વિથહોલ્ડિંગ ટેક્સની વાત હોય, TDSની વાત હોય તો લોઅર રેટ અથવા 20% આપવાનું આવશે સબ્જેક્ટ ટુ ફર્નિશિંગ ઓફ ટેક્સ રેસિડન્સી સર્ટિફિકેટ. જે તે નોન રેસિડન્ટ અથવા ફોરેન કંપનીએ ટેક્સ રેસિડન્સી સર્ટિફિકેટ સબમિટ કરવાનું છે. ત્યાર પછી વેર કંપની કોઈ બી કંપની એવી છે પબ્લિકલી ઇન્ટરેસ્ટેડ કંપની અથવા પબ્લિક કંપની છોડીને, એટલે કે પ્રાઇવેટ કંપનીઝ કોઈ બી ફંડ્સ
કોઈની પાસેથી ઇન્વેસ્ટમેન્ટ તરીકે લાવે છે. અત્યારે લોકલ ઇન્વેસ્ટર્સમાં ઓલરેડી આપણે જાણીએ છીએ કે એ રૂલ છે કે ફેર માર્કેટ વેલ્યુથી વધારે વેલ્યુએશન પર આપણે શેર્સ ઇસ્યુ નથી કરી શકતા. ફેર માર્કેટ વેલ્યુ એટલે કોઈ બી મર્ચન્ટ બેન્કરે ડિરાઈવ કરેલી વેલ્યુ, એ DCF મેથડથી લઈને ઘણી બધી વેલ્યુએશનની મેથડ્સ છે. એ મેથડ પ્રમાણે જે વેલ્યુએશન શેર્સની આવતી હોય એનાથી વધારે વેલ્યુએ શેર્સ ઇસ્યુ આપણે નથી કરી શકતા. આ વસ્તુ અત્યાર સુધી ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ પાસે પૈસા લેતા હોઈએ એના માટે પ્રોવિઝન હતું, પણ ફોરેનથી ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય તો આ પ્રોવિઝન નહીં હતું. હવે ફોરેનથી બી પૈસા આવે તો આ પ્રોવિઝન એપ્લિકેબલ થઈ જાય છે. અને અત્યારે જે રીતે આ પ્રોવિઝન એ લોકોએ મૂક્યું છે એમાં કોઈ VC ફંડ હોય, કોઈ FII હોય, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર પાસે પૈસા આવે તો પણ આ ટ્રિગર થાય છે. અને આના કારણે સ્ટાર્ટઅપ્સ અને ઘણી બધી ન્યૂ એજ કંપનીઝમાં બહુ મોટી ઇમ્પેક્ટ ફંડિંગ સાઇડથી પડી શકે જો એને રિલેક્સેશન ના આપે તો, એવી રજૂઆત ઓલરેડી થઈ છે. એટલે પ્રાઇવેટ ઇન્વેસ્ટર પૈસા આપે તો એ અલગ રીતે ટ્રીટ થવું જોઈએ, અને કોઈ બી સ્ટ્રક્ચર્ડ રીતે કોઈ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર પાસેથી પૈસા આવે છે તો આ ગાઈડલાઇન્સ એપ્લિકેબલ નહીં હોવી જોઈએ, એવી રજૂઆત અત્યારે ચાલી રહી છે. ત્યાર પછી 50,000 ઉપરની ગિફ્ટ હોય તો અત્યારની તારીખમાં ગિફ્ટ કોઈ બી બ્લડ રિલેટિવ છોડીને 2 રેસિડન્ટ ઇન્ડિવિજ્યુઅલ વચ્ચે ગિફ્ટ હોય તો 50,000 રૂપિયા ઉપર મને કોઈ ગિફ્ટ આપે તો મારા હાથમાં એ ટેક્સેબલ છે. પણ આ જ વસ્તુ પહેલાં NRI પાસેથી ગિફ્ટ આવતી હતી તો એ પ્રોવિઝન નહોતું, જે છેલ્લા 2-3 વર્ષ પહેલાં એ લોકોએ ઇન્ટ્રોડ્યુસ કર્યું કે NRI પાસેથી બી જો ગિફ્ટ આવી હોય અથવા NRIને ગિફ્ટ આપી હોય તો એ કેસમાં બી ટેક્સેબલ છે. એટલે NRI બી ટેક્સ ફ્રી ડેફિનેશનમાં નથી. એની અંદર એક નાનો લૂપહોલ હતો કે રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ હોય, એટલે કે જેને હું હાફ NRI કહેતો હોઉં છું. ફૂલ NRIની ડેફિનેશનમાં નથી ને રેસિડન્ટની બી ડેફિનેશનમાં નથી. ઇન બિટવીનની એક કેટેગરી છે રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ. તો એ કેસની અંદર એક કન્ફ્યુઝન હતું કે એમાં લાગશે કે નહીં લાગશે, તો એ ક્લેરિફિકેશન આવી ગયું છે કે એ બી ટેક્સેબલ થશે. ત્યાર પછી ગિફ્ટ સિટીની અંદર જે IFC છે એની અંદર કોઈ બી ડેરિવેટિવ ટ્રાન્ઝેક્શન્સ છે, નોન ડિલિવરી બેઝડ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ છે, એની અંદર કોઈ પ્રોફિટ થયો હોય નોન રેસિડન્ટ અથવા ફોરેન કંપનીનો તો એની ઉપર ઇન્ડિયામાં કોઈ ટેક્સેશન નહીં લાગે, એવી રીતનું એક ક્લેરિફિકેશન આપ્યું છે. અને એના કારણે જે P નોટ્સ કહેવાય, પાર્ટિસિપેટરી નોટ્સ, એ આગળ ઘણી પ્રિવેલન્ટ હતી. ઘણું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે ઇન્ડિયામાં આવતું હતું એ P નોટના સ્વરૂપમાં આવતું હતું, જેથી કરીને એનું KYC ઇન્ડિયામાં ના આપવું પડે ઇન્વેસ્ટરનું. જે મીડિયેટર એજન્સી હોય ખાલી એના નામથી જ ઇન્વેસ્ટમેન્ટ થયું હોય. પણ પછી એ સેબીએ એને ઘણી બધી રીતે ડિસ્કરેજ કર્યું હતું કે KYC જોઈશે જ. પણ હવે આ બજેટમાં એ લોકો ચેન્જીસ કરીને ફરીથી એ એટ્રેક્ટ કરવા કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ એના કારણે ઘટી જાય કે ઘટી ગયું છે છેલ્લા 2-3 વર્ષમાં, તો એને એડ્રેસ કરવા માટે એ છૂટછાટ આપી છે કે ગિફ્ટ સિટીની અંદર IFCની અંદર હશે, અને એમાં રહેલી કોઈ બી એન્ટિટીની કોઈ બી બ્રોકરેજ ફર્મ છે કે ફંડ મેનેજર છે ત્યાં આગળ કોઈ બી ટ્રાન્ઝેક્શન થયું હોય ને ફોરેન ઇન્વેસ્ટર્સનું હોય તો એની ઉપર ટેક્સેબલ નહીં થશે ઇન્ડિયામાં. ટ્રસ્ટ અને NGO રિલેટેડના બહુ બધા ચેન્જીસ છેલ્લા 2 વર્ષમાં આવ્યા છે, અને ઘણી બધી રીતે એ આખું મિકેનિઝમ સ્ટ્રિક્ટ કરી દીધું છે. ઘણી વાર હું કહેતો હોઉં કે જેમ ફોરેનથી આજે ઇન્વેસ્ટમેન્ટ લાવવું ફોર પ્રોફિટ એક્ટિવિટી માટે બહુ ઇઝી છે, રેડ કાર્પેટ છે, કોઈ બી FDI આવે છે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, પણ ફોરેનથી ચેરિટેબલ ટ્રસ્ટ માટે કોઈ ડોનેશન કરે તો બહુ ડિફિકલ્ટ છે, એ નથી લાવવા દેતા ગવર્મેન્ટ. એના એ લોકોના કારણ હશે, એની અંદર ઘણી બધી પરમિશન જોઈએ, હોમ મિનિસ્ટ્રીની અપ્રુવલ જોઈએ FCRAમાં વગેરે વગેરે. સિમિલરલી ટેક્સેશનની અંદર જે આખું મિકેનિઝમ છે, ઇનફેક્ટ આપણે કોઈ બી ફોર પ્રોફિટની કંપનીઝને છે એના કરતાં વધારે સ્ટ્રિન્જન્ટ અને કડક કાયદા હવે NGOs અને ટ્રસ્ટ માટે એપ્લિકેબલ કરવામાં આવ્યા છે. અમુક જે લૂપહોલ હતા, જે ક્લેરિફિકેશન ના હોવાના કારણે લોકોએ તર્ક કર્યા હતા, એ બી એ લોકોએ બધા પ્લગ કર્યા છે. એમાંની આ એક પોઈન્ટ છે કે આપણે જેમ જાણીએ છીએ કે 85% ઓફ ધ ઇન્કમ ઓફ ધ ટ્રસ્ટ સ્પેન્ડ કરવી પડે જે તે વર્ષમાં, તો જ એ ડિડક્શન તરીકે મળી શકે. જો એ ટ્રસ્ટ પાસે કેશ ફ્લો ઇનફ ના હોય તો એ કોઈ પાસે લોન લઈને બી એ ખર્ચો કરી શકે અને એ ડિડક્શન ક્લેમ કરી શકે. તો એવી રીતે તો ડિડક્શન ટ્રસ્ટે ક્લેમ કર્યું જ હોય, પછી સબસિક્વન્ટ યર્સમાં એ લોન રીપેમેન્ટ કરે છે એમ કરીને બી એપ્લિકેશન ઓફ ફંડ્સ બતાવે 85%માં અને ડિડક્શન ક્લેમ કરતા હતા ઘણા બધા ટ્રસ્ટ. તો એ વસ્તુને હવે બંધ કરી દીધી છે. 1421 પહેલાંના આવા કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય જે લોન લઈને એપ્લિકેશન ઓફ ફંડ કર્યું હોય તો હવે જ્યારે લોન રિટર્ન કરવામાં આવશે તો એને એપ્લિકેશન ગણવામાં નહીં આવશે. એવી જ રીતે કોર્પસને યુઝ કરીને કોઈ બી એપ્લિકેશન ઓફ ફંડ કર્યું હોય
તો ત્યાર પછી હવે કોર્પસ જ્યારે રિફિલ કરીએ છીએ એને એપ્લિકેશન ગણવામાં નહીં આવશે. જે ચેન્જીસ કોર્પસ રિલેટેડના એક 21થી આવ્યા હતા એટલે એ લોકોએ કટ ઓફ 1421ની આમાં રાખી છે કે કોર્પસ ફંડ્સને બી એપ્લિકેશન તરીકે યુઝ કર્યું હોય તો 85%ની ગણતરીમાં નહીં આવશે. તદુપરાંત હવે 1421 પછીના પીરિયડની કોઈ બી એપ્લિકેશન ઓફ ફંડ્સ જો લોન અથવા કોર્પસથી થઈ હોય તો એને એપ્લિકેશન જ ગણવામાં નહીં આવશે. જ્યારે ખરેખર લોન રીપે થશે અથવા કોર્પસ રિફર્બિશ થશે એ ટાઈમે, અને એ પણ 5 વર્ષની અંદર હશે તો જ એ એપ્લિકેશન ઓફ ફંડ્સ તરીકે ગણવામાં આવશે. એનો મિનિંગ એ થયો કે કરંટ યરની અંદર જે એપ્લિકેશન ઓફ ફંડ્સ 85% બતાવવાનું છે કરંટ યરની ઇન્કમમાંથી કેશફ્લોમાંથી જ થયેલો હોવો જોઈએ. જો એ કેશફ્લો ઓછો છે ને લોન અથવા કોર્પસમાંથી થયું છે તો એ ડિડક્શન નહીં મળે આ વર્ષે. ભવિષ્યમાં જ્યારે લોન રીપે થશે અથવા કોર્પસ રિફર્બિશ થશે એ સ્ટેજે ડિડક્શન મળશે અને એ 5 વર્ષની અંદર હોવું જોઈએ. બીજા કોઈ ટ્રસ્ટને અગર ડોનેશન આપવામાં આવે, ઘણી બધી વાર એ જે તે ટ્રસ્ટ પાસે એપ્લિકેશન ઓફ ફંડ્સ માટેની ઓપ્શન્સ ઓછા છે તે બીજા ટ્રસ્ટને ડોનેશન આપી શકે અને એમ કરીને એનું ઓબ્લિગેશન જે છે એપ્લિકેશનનું એ ફૂલફિલ કરી દેતા હતા. તો એ કેસમાં બી હવે 85%ની એમાં એક લિમિટ મૂકી દીધી છે. ત્યાર પછી ટ્રસ્ટના રજિસ્ટ્રેશન કેન્સલ કરવા માટેની ઘણી બધી વાત છે કે જો રાઈટ રીતે ફૂલ કમ્પ્લીટ ડિટેલ્સ આપવામાં ના આવ્યું હોય તો એ રજિસ્ટ્રેશન નવા હોય તો ગ્રાન્ટ નહીં થશે અને ગ્રાન્ટ થયેલા હોય તો એ કેન્સલ થઈ શકે છે. એ કેન્સલ થાય તો એની સામે હવે અપીલ બી કરી શકાય છે. ટ્રાઇબ્યુનલ સુધી આપણે અપીલ કરી શકીએ છીએ 60 દિવસની અંદર. હવે કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ હોય એ ટ્રસ્ટ નોટ ફોર પ્રોફિટમાંથી પ્રોફિટમાં કન્વર્ટ થવા માંગતું હોય અથવા એનું રજિસ્ટ્રેશન કેન્સલ થઈ ગયું છે અથવા એમણે વોલેન્ટરીલી રજિસ્ટ્રેશન કેન્સલ કરી દીધું છે તો એ બધા સંજોગોમાં જેટલી રકમ એક્યુમ્યુલેટ થઈ છે રિઝર્વ્સ અથવા પ્રોફિટ તરીકે એ રકમ પર મેક્સિમમ માર્જિનલ રેટ ઓફ ટેક્સ જે હશે એ રેટે ટેક્સ લાગશે. એટલે અગેન આ પ્રોવિઝન્સ અમુક વર્ષ પહેલાં બજેટમાં એ લોકોએ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું કે કોઈ પણ ચેરિટેબલ એન્ટિટી નોન ચેરિટેબલ અથવા એનજીઓમાંથી ફોર પ્રોફિટ થવા માંગતી હોય તો એનું પ્રયોજન આપ્યું છે ખાલી એ છે કે એની અંદર ટેક્સ લાગશે પૂરેપૂરી રકમ પર જે એક્યુમ્યુલેટેડ છે અને મેક્સિમમ રેટે લાગશે. એ સ્લેબ સ્ટ્રક્ચરમાં જે હાઈએસ્ટ રેટ છે એ રેટે લાગશે જે અત્યારે 43% છે, આગળ જઈને 39% થશે. ત્યાર પછી એક્યુમ્યુલેશન ઓફ ઇન્કમ હોય, ધારો કે 85% સ્પેન્ડ નથી કરવી કારણ કે કોઈક બિલ્ડિંગ બનાવવું છે, અમુક રકમ એક્યુમ્યુલેટ થાય પછી જે એપ્લિકેશન થવાનું છે તો એ કેસમાં રિટર્ન ભરવાની તારીખના 2 મહિના પહેલાં એની ડિટેલ્ડ એપ્લિકેશન બધી ડિટેલ સાથે સબમિટ કરી દેવી પડશે તો જ એ એપ્લિકેશન તરીકે અથવા એના એક્ઝેમ્પ થશે, નહીં તો એ ટેક્સેબલ થઈ જશે. સાથે સાથે એક હમણાં રિસન્ટ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું હતું એ બી આપણે આ તબક્કે જોવું ઇન્ટરેસ્ટિંગ થશે. ખાસ કરીને સ્કૂલ્સના કન્ટેક્સ્ટમાં હતું પણ બહુ બધી એનજીઓ માટે એપ્લિકેબલ છે કે એનજીઓ તરીકે સેક્શન 8 કંપની અથવા ટ્રસ્ટ તરીકે રજિસ્ટર થઈ હોય સંસ્થા અને એની એક્ટિવિટીઝથી ધારો કે અનરિઝનેબલ લેવલનો પ્રોફિટ જનરેટ થતો હોય અથવા એકચ્યુઅલ પ્રોફિટ થતો હોય જે એક્ટિવિટી માટે યોગ્ય નથી અથવા વધારે છે તો એ કેસમાં બી એ એક્ઝેમ્પશન જે મળે છે એ ડિનાઈ થઈ શકે. એટલે ઘણી બધી સ્કૂલ્સ ઇન્ડિયાની અંદર બીજી બધી જ એક્ટિવિટી ફોર પ્રોફિટ થઈ શકે, ખાલી એજ્યુકેશન એવું સેક્ટર છે કે કમ્પલસરી નોટ ફોર પ્રોફિટ જ હોવું જોઈએ. કોઈ બી સ્કૂલ ખુલે, કોલેજ ખુલે, યુનિવર્સિટી એ નોટ ફોર પ્રોફિટ કમ્પલસરી છે. જ્યારે આપણે જાણીએ છીએ કે મોટેભાગની સ્કૂલ ખરેખર તો ફોર પ્રોફિટ માટે જ ખોલી હોય જેણે ખોલી છે. તો એ કેસની અંદર જે ફીઝ લેતા હોય છે એ ફીઝ આ કેસમાં એમને વધારે લાગી હોય કે ખરેખર નોટ ફોર પ્રોફિટ હોય તો આટલી બધી ફીઝ કેમ છે ને આટલી ફીઝ કરીને એક્યુમ્યુલેશન કેમ છે, તો એ કેસમાં એ ડિડક્શન જે મળે છે એ ડિનાઈ કરવાની આ જજમેન્ટ. એટલે એની અંદર ઘણા બધા કન્સેપ્ટ્સ ક્લેરિફાઈ થયા છે જે આવનારા ટાઈમમાં ડિપાર્ટમેન્ટ ઘણા બધા ટ્રસ્ટની સામે કે સેક્શન 8 કંપનીની સામે યુઝ કરી શકે છે. ઇવન જે આપણી જનરલ સંસ્થાઓ હોય એ બીડીબી હોય કે બીજી બધી સંસ્થા જે નોટ ફોર પ્રોફિટ તરીકે રજિસ્ટર થઈ છે એની અંદર બી આ ટાઈપના ઇશ્યુઝ આગળ જતા આવી શકે છે. આ સિવાયની જે અમુક ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ્સ છે એની અંદર નેક્સ્ટ જનરેશન કોમન આઈટી રિટર્ન ફોર્મ બધા એસએસસીને આવરી લઈને એક સિમ્પ્લિફાઈડ ફોર્મ પાછી દર થોડા વખતે આ સિમ્પ્લિફાઈડ ફોર્મની વાત આવે છે
પણ હવે ફરીથી એ લોકોએ એ વાત કરી છે કે એક કોમન આપણે ફોર્મ બનાવશું કે જેથી કરીને અલગ અલગ એસએસસીએ અલગ અલગ ફોર્મ્સ યુઝ ના કરવા પડે, કારણ કે એ બહુ કોમ્પ્લિકેટેડ હોય છે. પેન નંબરને હવે કોમન આઈડેન્ટિફાયર, જેમ આધારને જે રીતની વેલિડિટી આપી છે એ જ વેલિડિટી એ લોકો પેનને આપી રહ્યા છે કે પેન એક કોમન આઈડેન્ટિફાયર તરીકે ક્યાંય પણ યુઝ થઈ શકશે. એસસીઝેડ માટેના અમુક પ્રોવિઝન્સ આવ્યા છે કે એસસીઝેડનું ડિડક્શન આપણે ક્લેમ કરતા હોઈએ તો એના ડ્યુ ડેટ પહેલાં રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત થશે. સાથે સાથે જે બી પેમેન્ટ્સ હોય એ 6 મહિનાની અંદર આવી જવા જોઈએ, અથવા આરબીઆઈને એપ્લિકેશન કરીને એક્સટેન્શન ફોર પેમેન્ટ લેવું પડશે અને વિધિન ધ એક્સટેન્ડેડ પીરિયડ પેમેન્ટ આવી ગયું હશે તો જ એ ડિડક્શન તરીકે અલાઉડ થશે. એક નાનો પોઈન્ટ એમાં એ બી મૂક્યો છે કે પેમેન્ટ આવવું એટલે ઇન્ડિયામાં પેમેન્ટ આવવું એવું જરૂરી નથી. આરબીઆઈ તમને પરમિશન આપે તો કોઈ ઓફશોર એકાઉન્ટ બી રાખ્યું હોય, સિંગાપુર હોય, લંડન હોય, ત્યાં પણ પેમેન્ટ લીધું હશે તો એ પેમેન્ટ રિસીવ્ડ આ પર્પઝથી ગણાશે અને એ ડિડક્શનને એલિજિબલ રહેશે. ત્યાર પછી કોઈ બી રિફંડ લેવાનું થતું હશે તો એ પહેલાં એવી રીતે હતું કે ખાલી ટેક્સની રકમની સામે રિફંડ એડજસ્ટ થઈ શકે, પણ હવે એમાં નાનો ચેન્જ કર્યો છે. કોઈ પણ રકમ ગવર્મેન્ટે લેવાની થતી હોય, ડિપાર્ટમેન્ટે, ઇન્ટરેસ્ટ હોય, પેનલ્ટી હોય, તો એની સામે બી રિફંડને એડજસ્ટ કરી શકે છે. એવી જ રીતે રિફંડને વિથહોલ્ડ કરી શકે. જેમને લાગે કે કોઈ બી એસેસમેન્ટ પ્રોસિડિંગ્સ ચાલે છે, એની અંદર કોઈ ડિમાન્ડ આવશે તો જૂનું રિફંડ ઓફિસર હવે અટકાવી શકે છે જ્યાં સુધી એ નવી એસેસમેન્ટ પતે નહીં અને એની ડિમાન્ડ ફૂલફિલ ના થાય. અને એ કેસની અંદર જે ઇન્ટરેસ્ટ બી જે ચૂકવવાનું છે એ એસેસમેન્ટ ફાઇનલ થયા પછી, એટલે એવું બી નથી કે એ પીરિયડનું એ લોકો ઇન્ટરેસ્ટ એસએસસીને આપશે, એ ઇન્ટરેસ્ટ બી એ લોકો નહીં આપશે. ત્યાર પછી ટીડીએસની અંદર ઘણી બધી વાર પ્રેક્ટિકલ અમુક ડિફિકલ્ટીઝ આવતી હોય છે કે કોઈક એસએસસીએ ટીડીએસ આ વર્ષમાં કાપી દીધું પણ એની ઇન્કમ સામેવાળી વ્યક્તિએ નેક્સ્ટ યરમાં બતાવી છે, અથવા વાઇસા વર્ષા કોઈએ ઇન્કમ હમણાં બતાવી દીધી, સર્વિસ પ્રોવાઈડ કરી છે માર્ચમાં, એનું બિલ ધારો કે કોઈ સર્વિસ પ્રોવાઈડરે ઇસ્યુ કરી દીધું પણ એનું ટીડીએસ કપાયું છે એપ્રિલમાં સામેવાળી પાર્ટીએ, તો એ વર્ષ ચેન્જ થઈ જવાને કારણે એ ક્રેડિટ લેવામાં ડિફિકલ્ટી થતી હતી. એના માટે હવે એ લોકોએ એક સિસ્ટમ આપી દીધી કે એના માટે એક અલગથી ફોર્મ ભરવું પડશે. 2 વર્ષની અંદર ગમે ત્યારે ફોર્મ ભરી અને જે વર્ષનું એકચ્યુઅલ ઇન્કમ છે એ વર્ષમાં ટીડીએસ એપ્લાય થાય, એની ઇન્કમ સામે ક્રેડિટ મળી જાય એવો ક્લેમ કરી શકાશે. ત્યાર પછી કોઈ બી પ્રિલિમિનરી અને પ્રી ઓપરેટિવ એક્સપેન્ડિચર છે જેનું એમોર્ટાઇઝેશનનો ક્લેમ આપણે જેમ ડેપ્રિસિએશન આપણે ક્લેમ કરતા હોઈએ એવી રીતે આપણે એક્સપેન્ડિચર બી એમોર્ટાઇઝ કરીને ક્લેમ કરતા હોઈએ, તો એના માટે હવે સ્પેસિફાઈડ ફોર્મેટની અંદર એ ક્લેમ સબમિટ કરવો પડશે. ખાલી સીધું કમ્પ્યુટેશન કે P&L એકાઉન્ટ થ્રુ આપણે એ ક્લેમ નહીં કરી શકીએ. તો આ ડાયરેક્ટ ટેક્સ રિલેટેડની જે મારા હિસાબે ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ હતા એ કવર કરવાની ટ્રાય કરી છે. આ સિવાય નાના ઘણા બધા બીજા પ્રોવિઝન્સ છે પણ આપણા માટે જે એપ્લિકેબલ અહીંયા હોઈ શકે એ કવર કરવાની અહીંયા ટ્રાય કરી છે. હવે ઇનડાયરેક્ટ ટેક્સીસની અંદર જે મહત્ત્વના પ્રોવિઝન્સ છે એમાં પહેલો છે રિવર્સલ ઓફ આઈટીસી. જો 6 મહિના એટલે કે 180 ડેઝની અંદર સપ્લાયરનું પેમેન્ટ ના થાય તો એમાં રહેલી જીએસટીની ક્રેડિટ જે આપણે લેતા હોઈએ આઈટીસી તરીકે એ રિવર્સ કરવાનું પ્રોવિઝન તો હતું જ. એમાં હવે ફર્ધર આવ્યું કે વ્યાજ સાથે રિવર્સ કરવાનું થશે, ખાલી રિવર્સ કરીએ એ નહીં ચાલે. અગેન આ એડમિનિસ્ટ્રેટિવલી બહુ ટીડીએસ થવાનું છે કારણ કે એવા કયા પેમેન્ટ છે જે 180 ડેઝથી ડિલેડ છે એની આઈટીસી રિવર્સ કરવી, એનું ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરવું અને એની સાથે રિવર્સ કરવાનું થશે. ત્યાર પછી બ્લોક્ડ ક્રેડિટ. કસ્ટમ્સ બોન્ડેડ વેરહાઉસમાંથી સપ્લાય થતો ગુડ્સ હોય તો એ કેસમાં ક્રેડિટ જે છે એ નહીં મળશે, એ બ્લોક્ડ ક્રેડિટ રહેશે. અને એવી જ રીતે CSR માટે કોઈ બી ખર્ચો કર્યો હશે, જે કંપનીઓને CSR કમ્પલસરી છે કંપનીઝ એક્ટ પ્રમાણે અને એના અંતર્ગત CSRનો એક્સપેન્ડિચર કર્યો હશે તો એ એક્સપેન્ડિચરમાં રહેલી જીએસટીની ક્રેડિટ એ અવેલેબલ નહીં થશે. આ બી એક અન્ડરસ્ટેન્ડિંગ તો હતું જ પણ એની ઉપર કોઈ ક્લેરિટી નહીં હતી એટલે ઘણી બધી કંપનીએ ક્રેડિટ ક્લેમ કરતી હતી જે હવે એ નહીં કરી શકે એ લોકોએ ક્લેરિફાઈ કરી દીધું છે. ત્યાર પછી જે બી રિટર્ન ભરવાના થતા GSTR 1 છે, 3B છે, 9 છે એ એની ડ્યુ ડેટ પછી 3 વર્ષ સુધી મેક્સિમમ ભરી શકાશે. 3 વર્ષ પછી એ રિટર્ન ફાઇલ નહીં કરી શકાશે.
જે ઇન્ટરેસ્ટ ઓન ડિલેડ પેમેન્ટ્સ છે તો એ 60 દિવસથી વધારે ડિલેડ હશે તો જ એ ઇન્ટરેસ્ટ ઓન ડિલેડ પેમેન્ટ ઓફ રિફંડ મળશે, એ વગર નહીં મળે. એટલે કે એ લોકોએ એટલો એડિશનલ ગ્રેસ પીરિયડ પોતાના માટે લઈ લીધો છે. અમુક ઓફેન્સીસ હતા જેના માટે ક્રિમિનલ પ્રોવિઝન્સ જીએસટીના લોમાં હતું, જેમ કે ટેમ્પરિંગ, જે રેકોર્ડ્સ હોય એની સાથે ટેમ્પરિંગ કરવું, એને ડિસ્ટ્રોય કરવું, એ બધા કેસની અંદર ક્રિમિનલ ચાર્જીસ બી ફ્રેમ થઈ શકતા હતા. એને હવે ડિક્રિમિનલાઇઝ કરી દેવામાં આવ્યું છે. એના કારણે કોઈ ક્રિમિનલ પ્રોસિડિંગ્સ નહીં કરવામાં આવશે. અને પ્રોઝિક્યુશન માટેની બી જે થ્રેશોલ્ડ હતી, મોનેટરી થ્રેશોલ્ડ, એ વધારીને 1 કરોડથી 2 કરોડની કરવામાં આવી છે. એટલે જીએસટીના ઓફેન્સીસની અંદર જો રકમ જે છે એ 2 કરોડની ઇન્વોલ્વ ના હોય જીએસટીની ચોરી, ત્યાં સુધી પ્રોઝિક્યુશન નહીં કરી શકે. આની અંદર ફક્ત બોગસ ઇન્વોઇસના કેસમાં આ લિમિટ એપ્લિકેબલ નથી, બાકી બધા જ કેસમાં આ લિમિટ એપ્લિકેબલ છે. પછી કમ્પોઝિશન સ્કીમ જે છે, 1.5 કરોડથી ઓછું ટર્નઓવર હોય, નાના વેપારીઓ હોય તો એક જે કમ્પ્લાયન્સીસ કરવા છે એમને ઇઝી કરવા માટે કમ્પોઝિશન સ્કીમનું એક પ્રોવિઝન છે. પણ એમાં એવું હતું કે કોઈ બી એક સ્ટેટથી બીજા સ્ટેટમાં ગુડ્સ સપ્લાય થયા હોય, એક પણ ઇન્વોઇસ બીજા સ્ટેટની બની હોય તો એ એલિજિબલ નહોતા કમ્પોઝિશન સ્કીમનો બેનિફિટ લેવા માટે. એટલે ખાસ કરીને નાના વેપારીઓ કોઈ એમેઝોન પર ગુડ્સ વેચતા હોય કે બીજા કોઈ પોર્ટલ પર, અને એની ડિલિવરી બીજા સ્ટેટમાં થવાની હોય તો એ કમ્પોઝિશન સ્કીમની બહાર થઈ જતા હતા. હવે એ વસ્તુને છૂટ આપી દીધી છે કે કમ્પોઝિશન સ્કીમ ઇવન 2 સ્ટેટની વચ્ચે અથવા મલ્ટિપલ સ્ટેટમાં બી સપ્લાય હશે તો એ સ્કીમનો બેનિફિટ મળી જશે. પરંતુ એમાં હજુ સપ્લાય ઓફ સર્વિસીસને એ લોકોએ ક્લિયર નથી કર્યું. ફક્ત ને ફક્ત સપ્લાય ઓફ ગુડ્સ માટે આ રિલેક્સેશન અત્યારે આપ્યું છે. ત્યાર પછી કસ્ટમ્સ ડ્યુટી રિલેટેડ આ બધા ચેન્જીસ છે. અને ખાસ કરીને જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી રિલેટેડના ચેન્જીસ મેં અહીંયા કવર કર્યા છે. એક તો લેબ ગ્રોન ડાયમંડના મેન્યુફેક્ચરિંગ માટે વપરાતા સીડ્સની ઉપર 5% ડ્યુટી હતી, એ ઘટાડીને હવે નીલ થઈ ગઈ છે. પછી સિલ્વર, ઇન્ક્લુડિંગ સિલ્વર પ્લેટેડ વિથ ગોલ્ડ ઓર પ્લેટિનમ, અનવ્રોટ ઓર ઇન સેમી મેન્યુફેક્ચર્ડ ફોર્મ ઓર પાવડર્ડ ફોર્મ ઓર સિલ્વર બાર, એની અંદર 10.75% ડ્યુટી ઇફેક્ટિવ હતી. એટલે બીસીડી પ્લસ એઆઈડીસી પ્લસ એસડબ્લ્યુએસ બધું ભેગું કરીને એ ઇન્ક્રીઝ કરીને હવે 15% થઈ ગઈ છે. સિલ્વર ડોરે ઉપર 9.2%થી વધીને 14.35% થઈ ગઈ છે. આર્ટિકલ્સ ઓફ પ્રેશિયસ મેટલ્સમાં 20%થી વધારીને 25%, ઇમિટેશન જ્વેલરીમાં 20% ઓર 400, વિચ એવર ઇઝ હાયરથી વધારીને 25% ઓર 600. ગોલ્ડ ઉપરની જે ડ્યુટી હતી, ગોલ્ડ બાર હોય કે ગોલ્ડ ડોરે, એ 15% અને 14.25% એ સેમ જ રહી છે. એ બીસીડી વગેરેના રેટ્સ એઆઈડીસી અને એસડબ્લ્યુએસના રેટ્સમાં ચેન્જ છે, પણ ટોટલ ઇફેક્ટિવ ડ્યુટી સેમ જ રહે છે. હવે આ બજેટ છોડીને પણ રિસન્ટલી બીજા અમુક ઇમ્પોર્ટન્ટ જે ચેન્જીસ આવ્યા છે, અને આ તબક્કે મને લાગ્યું એ સાથે કવર કરી લેવા જોઈએ 2-3 સ્લાઇડમાં. તો એવા અમુક ચેન્જીસ છે. એમાં જીએસટી ઓન ઇન્ટરનેશનલ આઉટબાઉન્ડ ફ્રેટ, એ ફ્રેટ ઉપર જો ઓશન ફ્રેટ હોય તો 5% અને એર ફ્રેટ હોય તો 18% જીએસટી લાગશે, જે ઓક્ટોબર 22 પહેલાં એક્ઝેમ્પ્ટ હતું, પણ હવે આ જીએસટી એની ઉપર એપ્લિકેબલ થયું છે. ત્યાર પછી જો 3B2Aની અંદર ડિફરન્સ હોય જીએસટીની અંદર, તો ક્યાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું સર્ટિફિકેટ જો એ રકમ 5 લાખથી વધારે હોય તો, અને 5 લાખથી ઓછી હોય તો સામેવાળી પાર્ટી કન્ફર્મ કરે કે મને સપ્લાય મળ્યું છે અને મેં એ યુઝ કર્યું છે, એવું ડોક્યુમેન્ટેશન જોઈશે જો એ ડિફરન્સ હશે તો. ઇમિટેશન જ્વેલરી જે HSN કોડ 7117ની અંદર ફોલ થાય છે, એમાં 21 ડિસેમ્બર 22 પછી ઈ-વે બિલ કમ્પલસરી થઈ ગયું છે. RCM ઇન રિલેશન ટુ રેન્ટિંગ ઓફ રેસિડેન્શિયલ ડ્વેલિંગ, કોઈ પ્રોપ્રાઇટરશીપ ફર્મ હોય અને એ પોતાના જ પ્રોપ્રાઇટરને ઘર ધારો કે રહેવા માટે આપે છે, તો એનું ડીમિંગ બેઝિસ પર એ સપ્લાય ગણવીને એની ઉપર જીએસટી ગણવું એવું હવે જરૂર નથી, એવું ક્લેરિફિકેશન આવી ગયું છે. ત્યાર પછી આ ફેમાની અંદર અને આરબીઆઈ રેગ્યુલેશનમાં જે રિસન્ટ અમુક ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ આવ્યા છે, એની અંદર છે ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ હોય કોઈ ફોરેન એન્ટિટીમાં, તો એ કમ્પલસરીલી લિમિટેડ લાયબિલિટીવાળી કંપની હશે, એ શેર હોલ્ડરની લાયબિલિટી લિમિટેડ હશે, એવી જ કંપનીમાં આપણે ઇન્વેસ્ટ કરી શકશું, જે પહેલાં એ પ્રોવિઝન નહીં હતું.
ત્યાર પછી એક એન્યુઅલ પરફોર્મન્સ રિપોર્ટ ફાઇલ કરવાની ઓબ્લિગેશન હોય છે બધી કંપનીમાં જેણે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ હોય એ. તો એની અંદર હવે ઓડિટેડ રિપોર્ટ કમ્પલસરી, અત્યાર સુધી ઓડિટેડ રિપોર્ટની જરૂર નથી, મેનેજમેન્ટ રિપોર્ટ અથવા ખાલી ડ્રાફ્ટ ફાઇનાન્શિયલ્સ પર બી થઈ શકતું હતું. હવે કમ્પલસરીલી ઓડિટેડ રિપોર્ટ જોઈશે જો એ એન્ટિટીને અહીંયાની કંપની કંટ્રોલ કરતી હોય. ખાલી પોર્ટફોલિયો ઇન્વેસ્ટ રિપોર્ટ માંગવાની કદાચ ક્ષમતા એ કંપનીમાં ના હોય, પણ એ કંટ્રોલ હોય અથવા જ્યાં બી ઘણી બધી કંપની આપણે એને કન્સોલિડેટ કરતા હોઈએ ડીબીઆર્સ માટે અથવા કોઈ બી બીજા પર્પઝ માટે, તો એ કેસમાં કંટ્રોલ છે અને કંટ્રોલ છે તો એ ઓડિટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ જોઈશે. ખાસ કરીને યુએસમાં જેની સબસિડિયરીઝ છે, અમુક જ્યુરિસ્ડિક્શન્સમાંથી યુએસ જેવામાંથી ઓડિટ રિપોર્ટ લેવો બહુ જ ડિફિકલ્ટ હોય છે, ત્યાં આ તકલીફ પડવાની છે. ટ્રાન્સફર ઓફ શેર્સ અંડર ગિફ્ટ. Residential individuals are not permitted to transfer any overseas investment by way of gift to a person resident outside India. એટલે કોઈ બી રેસિડન્ટ છે બહારની કોઈ બી એનઆરઆઈને ગિફ્ટ તરીકે શેર્સ ટ્રાન્સફર નહીં કરી શકે. ગિફ્ટ ઓફ ફોરેન સિક્યુરિટીઝ ટુ રેસિડન્ટ ઇન્ડિવિજ્યુઅલ. એવી જ રીતે બહારની કોઈ બી એનઆરઆઈ અથવા ફોરેન વ્યક્તિ ઇન્ડિયન રેસિડન્ટને કોઈ બી શેર્સ અથવા સિક્યોરિટીઝ ગિફ્ટ તરીકે આપવું હશે તો એ એફસીએઆરએના જે રેગ્યુલેશન્સ એનજીઓ અને ટ્રસ્ટને જે રીતે એપ્લિકેબલ છે એ જ રીતે રેસિડન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સને એપ્લિકેબલ થશે અને હોમ મિનિસ્ટ્રીની અપ્રુવલ કે આરબીઆઈની અપ્રુવલ લેવી પડશે, ત્યાર પછી જ એ ગિફ્ટ રિસીવ કરી શકશે. પછી આ કંપની લો રિલેટેડ અમુક ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ છે. તો સીએસઆર કમિટી બનાવવાનું એક ઓબ્લિગેશન જે હતું એ હવે 50 લાખથી નીચેનું સીએસઆર કોન્ટ્રીબ્યુશન અથવા ઓબ્લિગેશન હશે તો આ કમિટી બનાવવાની અને એને રિલેટેડના જે પ્રોવિઝન્સ છે, કમિટીની મિનિટ્સ રાખવાની, વેબસાઇટ પર અમુક પોસ્ટ કરવાનું, એની જરૂર નહીં થશે. એક ઇમ્પેક્ટ એસેસમેન્ટ સીએસઆરની અંદર સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવાની વાત છે. તો એનો જે ખર્ચો છે એ 2%થી વધી નહીં શકે, જે પહેલાં 5% હતા હવે એ લિમિટ 2% કરી દીધી છે, ઓર 50 લાખ વિચ એવર ઇઝ હાયર, એટલી રકમ સુધીનો જ ખર્ચો આ ઇમ્પેક્ટ એસેસમેન્ટ માટે કરી શકાશે. ત્યાર પછી ફિઝિકલ વેરિફિકેશન બાય આરઓસી. જે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ છે હવે કોઈ પણ કંપનીની અંદર આવીને એની રજિસ્ટર્ડ ઓફિસ ચેક કરવાનો અધિકાર ધરાવે છે ને એકચ્યુઅલી એમણે એ આવીને ચેક કરવાનું છે એવી જોગવાઈ છે. એટલે ગમે ત્યારે કોઈ આરઓસી ઓફિસ જોવા આવે, ચેક કરવા આવે તો એ નવાઈ નહીં પામતા. ઘણીવાર એક જ ઓફિસમાં એક જ ફિઝિકલ ઓફિસની અંદર 4-5 કંપની આપણી રજિસ્ટર્ડ હોય તો એની નેમ પ્લેટ અને એને લાગતા જે બેઝિક બુક્સ ઓફ એકાઉન્ટ્સ, જે સ્ટેચ્યુટરી રજિસ્ટર્સ કંપની લો પ્રમાણે રાખવાના હોય એ બધું હોવું એટલે જરૂરી છે. પછી સ્મોલ કંપનીની ડેફિનેશન, એટલે કે કંપની લો પ્રમાણે અમુક પ્રોવિઝન્સ કોઈ નાની કંપનીને નથી એપ્લિકેબલ થતા, એમાં સ્મોલ કંપની તરીકે એક ડેફિનેશન છે જેની અંદર પેડઅપ કેપિટલ પહેલાં 2 કરોડ હોય અને 20 કરોડનું ટર્નઓવર હોય ત્યાં સુધી સ્મોલ કંપની કહેવાતી હતી. હવે પેડઅપ કેપિટલ 4 કરોડ અને 40 કરોડ સુધીનું ટર્નઓવર હોય ત્યાં સુધી એ કંપનીને સ્મોલ કંપની ગણવામાં આવશે અને અમુક પ્રોવિઝન્સ કંપનીઝ એક્ટના એટલે એપ્લિકેબલ નહીં થશે, એ એક્ઝેમ્પ્ટ રહેશે. એક નવું એટલે V3 કરીને ફોર્મ MCA ઉપર હવે જે છે એમાં ફોટોગ્રાફ ઓફ રજિસ્ટર્ડ ઓફિસ બી મૂકવાની થશે ને બિલ્ડિંગના બહારનો ફોટો, અંદરનો ફોટો વિથ એટલીસ્ટ 1 ડિરેક્ટર અથવા કી મેનેજમેન્ટ પર્સોનલ એની ડિજિટલ સિગ્નેચર સાથે બધી ડિટેલ્સ અપલોડ કરવાની છે. અગેન ઘણી બધી જગ્યાએ બોગસ કંપનીઝ, બોગસ એડ્રેસ રિલેટેડની જે કમ્પ્લેન્સ એમને મળે છે તો એ KYCની અંદર એ લોકોએ આ ફર્ધર અપડેટ કર્યું છે. એક સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર બનાવવાની વાત છે કે જેની અંદર જેમ ઇન્કમટેક્સ વગેરેમાં CPC છે એવું કંપની લોની અંદર, જેથી કરીને બધા જ ફોર્મ્સ એક સેન્ટ્રલાઇઝ જગ્યાએ ફાઇલ કરી શકાય અને પ્રોસેસ કરી શકાય. એવી જ રીતે એક ઇન્ટિગ્રેટેડ IT પોર્ટલ બનાવવાની વાત છે કે જે અનક્લેમ્ડ ડિવિડન્ડ હોય, લિસ્ટેડ કંપનીઝ જ્યારે ડિવિડન્ડ ડિક્લેર કરે, લિસ્ટેડ અથવા અનલિસ્ટેડ કંપનીઝ જે ડિવિડન્ડ ડિક્લેર કરી અને સામે ક્લેમ ના થયો હોય કારણ કે ઇન્વેસ્ટર ટ્રેસેબલ નથી અથવા KYC અપડેટેડ નથી, બેંક એકાઉન્ટ ડિટેલ્સ નથી, તો એ એક ફંડમાં જતું રહે અને ભવિષ્યમાં એ જે પણ ઇન્વેસ્ટર છે એ ક્લેમ કરી શકે છે પ્રૂફ આપીને. તો એના માટેનું એક પોર્ટલ જેથી કરીને એ આખી પ્રક્રિયા ઇઝી થઈ શકે. સો ઓવરઓલ આઈ થિંક બજેટની વાત કરીએ, આ મારી લાસ્ટ સ્લાઇડ છે કન્ક્લુડિંગ, કે મેં જેમ કીધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જ આખી વાત છે અને કારણ કે આ ઇલેક્શન 2024 પહેલાંનું લાસ્ટ ફૂલ બજેટ છે એટલે ઘણી બધી રીતે પોલિટિકલ લેંગ્વેજ યુઝ થઈને ઘણા બધા ટેક્સ રિલેટેડના માઇક્રો ડિટેલ્સ તો બજેટની સ્પીચમાં હતા જ નહીં. જે વાત છે એ વધારે આખી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટ્સ રિલેટેડની છે.
અને જે ઓવરઓલ ફિસ્કલ ડેફિસિટ ને એ બધા મેથેમેટિક્સ જે મારા હિસાબે સારી રીતે એ લોકોએ આવરી લેવાની ટ્રાય કરી છે. ઘણું બધું એલોકેશન જે સોશિયલ સ્કીમ્સ, ડિજિટલ ઇન્ડિયા, ગ્રીન સસ્ટેનેબિલિટી રિલેટેડ છે, એ બધા સારા પ્રોવિઝન્સ એનાઉન્સ થયા છે, જેના કારણે આગળ જતાં જે ટ્રેન્ડ છે, જે રોડમેપ છે, એ ઘણો સારો દેખાય છે. બહુ બધા પ્રોવિઝન્સ જે એક્સપેક્ટેડ હતા અથવા બહુ બધા ચેન્જીસ જે ટેક્સેશન વગેરેમાં એક્સપેક્ટેડ હતા, બે પોઝિટિવ અને નેગેટિવ, એ કંઈ નથી થયું. એ ઇટસેલ્ફ એક કન્ટિન્યુટી બતાવે છે. જેમ કે ડિવિડન્ડ ઉપર જે ટેક્સ લાગે છે, ફોરેન ડિવિડન્ડ્સ હોય કે લોકલ ડિવિડન્ડ, કારણ કે ઓલરેડી પૂરેપૂરી રકમ પર ટેક્સ ભર્યા પછી કંપની ફર્ધર જ્યારે ડિસ્ટ્રીબ્યુટ કરે નફો, ત્યારે ડિવિડન્ડ ટેક્સ જે લાગે છે એ ઓછો થાય, ઓછો કરવાની માંગણી બી હતી ને એક્સપેક્ટેશન હતી, એ થયું નથી. નવા PLI સ્કીમ્સ એનાઉન્સ કરવાની વાત હતી. મેન્યુફેક્ચરિંગના અલગ અલગ સેક્ટર ઇન્ક્લુડિંગ લેબગ્રોનની અંદર PLI સ્કીમ આવે, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ, જે નથી આવી. એની સામે ઇનહેરિટન્સ ટેક્સ, વેલ્થ ટેક્સ એવું કદાચ આવી જાય એવો ડર ઘણા બધાને હતો, એ નથી થયું. એ અમુક અંશે પોઝિટિવ છે. જે ટેક્સેશન રિલેટેડની ઓવરઓલ પ્રપોઝલ્સ છે બહુ સિગ્નિફિકન્ટ નથી, પણ પર્સનલ ટેક્સેશન લેવલે ઘણા બધા સિગ્નિફિકન્ટ ચેન્જીસ આઈ થિંક કરવામાં આવ્યા છે. સો વિથ ધીસ આઈ થિંક આઈ કન્ક્લુડ માય પ્રેઝન્ટેશન. આપણે ક્વેશ્ચન એન્ડ આન્સર પર જઈ શકીએ. કોઈના બી કોઈ ક્વેશ્ચન્સ હોય, કોઈ સ્લાઇડ ઉપર પાછું જવાની જરૂર લાગે, તમને લાગે કે એ પર્ટિક્યુલર વસ્તુ કદાચ હું એક સ્પીડમાં ચાલ્યો હોઉં ને ના ખ્યાલ આવી હોય, કદાચ કોઈને હિન્દી અથવા ઇંગ્લિશમાં એના રિલેટેડ કંઈ ક્વેશ્ચન પૂછવા હોય, તો આઈ વુડ બી હેપી ટુ આન્સર. થેન્ક યુ. નીરુભાઈ, તમે જે કીધું કે સી ફ્રેટ અને એર ફ્રેટના અંદરના GST ઇઝ એપ્લિકેબલ, સો દેટ ઇઝ ઓલ્સો એપ્લિકેબલ ઇન SEZ, કરેક્ટ? SEZ માટે એક્ઝેમ્પ્ટ રહેશે. SEZની અંદર એમને બી કોઈ બી સર્વિસ હોય તો 0 રેટેડ છે, એટલે SEZથી જ સર્વિસ પ્રોવાઈડર SEZ યુનિટ્સને સર્વિસ પ્રોવાઈડ કરે છે, તો એક્ઝેમ્પ્ટ રહેશે. Exempted or it is under tax? So it is not deductible. No, you are talking about रेसिपिएंट पॉलिटिकल पार्टी के ऊपर कैसे लगेगा कि कंट्रीब्यूटर के ऊपर कैसे? कंट्रीब्यूटर को डिडक्शन नहीं मिलेगा. हाँ, वो डिडक्शन नहीं मिलेगा. पर इन द न्यू रेजिम देर आर नो डिडक्शंस एक्सेप्ट स्टैंडर्ड डिडक्शन 50,000. સો આજની તારીખમાં બી બધા ડિડક્શન્સ જે અવેલેબલ છે, ATCથી લઈને જે 1.5 લાખનું છે, પછી NPSની અંદર ઇન્વેસ્ટ કરીએ એડિશનલ 50,000, 2 લાખ સુધી ઇન્ટરેસ્ટ, હાઉસિંગ ઇન્ટરેસ્ટ, જો સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી હોય તો ડિડક્શન મળે છે, સેલરીડ એમ્પ્લોઈઝ હોય તો હાઉસ રેન્ટ એલાવન્સ તરીકે મળે છે. એ બધા ડિડક્શન જો કોઈ લેતું હોય તો આજની તારીખમાં બી જૂની સ્કીમ, જૂની રેજીમની અંદર ટેક્સેશન ઓછું આવે, નવી રેજીમમાં સહેજ વધારે આવે. પણ જો બધા ડિડક્શન ના લેતા હોઈએ એ કેસની અંદર, અથવા જે ફાઇલ્સ એવી હોય, મેં જેમ કીધું, હવે HUFને બી એ બેનિફિટ આપવામાં આવ્યો છે, જેની અંદર જો એ બધા ડિડક્શન ના હોય તો એ કેસની અંદર નવા રેજીમમાં ટેક્સ ઓછો થશે. Benefits which were to the individuals, now they are applicable to HUF? ફોર ધ ન્યૂ રેજીમ, યસ. જે સમીરે કીધું પોલિટિકલ પાર્ટી, સો કંપનીઝ, corporates, so they don't get the exemption of the donation to the political parties. In the new regime, there is no deduction. But earlier, yes. In the old regime, yes. હા, એટલે ઓરિજિનલ પ્રોવિઝન આપણે જાણીએ છીએ ગિફ્ટનું એ છે કે 50,000 રૂપિયા ઉપરની ગિફ્ટ હોય તો રેસિપિયન્ટના હાથમાં ટેક્સેબલ છે, અનલેસ એ બ્લડ રિલેટિવ પાસેથી આવે. રિલેટિવની એક ડેફિનેશન છે. આની અંદરના અમુક એક્ઝેમ્પશન્સ છે કે એક્સેપ્શન્સ છે, જેની અંદર મેરેજ ઉપર ગિફ્ટ આવે તો એ વધારે રકમ બી અલાઉડ છે. એ ઓરિજિનલ પ્રોવિઝન રેસિડન્ટ ટુ રેસિડન્ટ માટે હતું.
એની અંદર કારણ કે કોઈક સ્પેસિફિક ખુલાસો એનઆરઆઈ અથવા હાફ એનઆરઆઈ એટલે કે રેસિડન્ટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટ માટે નહીં હતો. ત્યાર પછી 2 વર્ષ પહેલાં એ લોકો ચેન્જ લાવ્યા કે ઇવન એનઆરઆઈને એ ગિફ્ટ મળે છે તો એનઆરઆઈ અહીંયા ટેક્સેબલ એનું ના બી થતું હોય જનરલ કેસમાં પણ એ 50,000 ઉપર મળશે તો એ ટેક્સેબલ થશે અથવા એ ટેક્સેબલ રકમ ગણાશે. નો ડાઉટ એની જે લિમિટ હોય આપણી 2.5 લાખની એ બધું એપ્લિકેબલ થાય પણ એ રકમ ટેક્સેબલ થશે. પણ એ રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડન્ટમાં શું થશે તો એ આ વખતે ક્લેરિફિકેશન કર્યું કે એમાં બી ગણાશે, એ ટેક્સેબલ થશે. બ્લડ રિલેટિવ તો બધા રેસિડન્ટ ટુ રેસિડન્ટ અથવા રેસિડન્ટ ટુ એનઆરઆઈ એક્ઝેમ્પ્ટ જ છે. ભવિષ્યની એક્ચ્યુઅલી સોરી ભવિષ્યની લાયબિલિટી આવશે અને કંઈ ઇન્ટરેસ્ટ ઓફ એન્યુટી ઇલેવન થશે એ માટે એસેસિંગ ઓફિસર આપણું રિફંડ અટકાવે પણ એમાં પોતે ખોટો પાવર ઉપયોગ કરી અને આપણને હેરાન કરી શકે એવી શક્યતા ઘણી વધારે છે. આ ચોક્કસ જ અને ખરેખર તો હવે એ લોકો આ ઓફિશિયલી બજેટમાં લઈ આવ્યા પણ અત્યારે બી પ્રેક્ટિકલી અમે જોતા જોઈએ છે કે જે કરંટ કેસ ચાલતા હોય એસેસમેન્ટમાં તો જૂના 2-3 વર્ષના રિફંડ્સ હોય એ લોકો રિલીઝ નથી કરતા. જ્યાં સુધી અત્યારનું એસેસમેન્ટ પતે અને એની જો ડિમાન્ડ આવતી હોય તો ક્યાં એ લોકો ડાયરેક્ટ રિકવર કરે અથવા આપણે ડિમાન્ડ અલગથી ભરીએ પછી જ રિફંડ આપતા હતા. એ પ્રેક્ટિકલી થઈ જ રહ્યું હતું. હવે એ લોકોને સ્ટેચ્યુટરી પાવર્સ મળી ગયા અને એ પાવરનો ઘણા બધા અંશે મિસયુઝ થશે અને મહત્ત્વનું વધારે એ છે કે એ જ્યારે વિથહોલ્ડ કરશે સત્તા આપી છે એની ઉપર એ લોકો વ્યાજ નથી ચૂકવવાના. પ્રોબ્લેમ એ વાતનું છે કે એ કદાચ વિથહોલ્ડ કરે તો બી જો પૂરેપૂરા રેટે વ્યાજ ચૂકવે વ્યાજ ઇન એની કેસ વ્યાજનો રેટ બી નોર્મલી એસએસસી પાસે એ લોકો બધા અલગ અલગ પ્રોવિઝન જોઈએ તો 15%થી 18% રેટ લે છે જ્યારે એ લોકો આપતા હતા 6% જ. હવે અહીંયા 6% બી નથી આપવાના એટલે એ ઇનડેફિનેટ પીરિયડ માટે અથવા લાંબા પીરિયડ માટે બી અટકાવીને રાખે તો એ કારણ કે ગમે ત્યારે કોઈને કોઈ એસેસમેન્ટ તો ચાલતું જ હોય એના કારણે એ કે અત્યારે આ એસેસમેન્ટ ચાલે છે તો જૂના હું 4 વર્ષના બી રિફંડ અટકાવી દઉં તો એ ખોટું થશે. એ પ્રોવિઝન્સ મારા હિસાબે બહુ હાર્શ છે. એટલે એની રજૂઆત થવી જોઈએ કારણ કે આ તો ગેરઉપયોગ થવાની ઘણી શક્યતા છે આમાં તો. એકદમ ચોક્કસ વાત છે. Hello. Yes. Sir, I just wanted to know about ATEEB, the exemption which is given up to 1,50,000 for the electrical vehicle. So, is it inclusive for the ATEA or it is the separate exemption given? So your question is in context of the new regime and old regime? No, about the old regime, but just about the exemption of ATEEB. Compared to what? No, I just wanted to know it is inclusive in the ATEEA or it is a separate exemption? It is a separate exemption. Separate exemption. So under ATEEA we can claim for the 1,50,000 for the interest on residential and under ATEEB we can claim for the electrical vehicle also. In the old regime. In the old regime. Yeah, thank you. Yeah, there are conditions, there is a deadline, so those are the things, but under old regime that is allowed as a separate exemption. So, if there are no further questions, then Mehul maybe we can conclude. Yes. પણ ઘણીવાર કેવું હોય છે કે આપણે બિઝનેસ કરતા હોઈએ એમાં ટર્મ્સ કોઈક હોય છે કે 160 ડેઝ કે 180 ડેઝ અરાઉન્ડ તો આવા કેસમાં શું થશે કે આપણે 45 ડેઝ ઇન્ક્લુડ કરવાનું છે કે આપણું જે ટર્મ્સ જે ડિસાઇડ થઈ છે બે પાર્ટી વચ્ચે કે જે એમએસએમઈ છે એમાં 180 ડેઝ લખ્યું છે તો આપણે એમાં કેવી રીતે ટ્રીટમેન્ટ કરવાની આ કેસમાં? એટલે પહેલાં તો એ માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝીસ માટે આ એપ્લિકેબલ છે અને એ એમએસએમઈ એક્ટની અંદર 15 દિવસનો ટાઈમ છે. તમારી એમની સાથે અન્ડરસ્ટેન્ડિંગ 15 દિવસની જગ્યાએ 45 દિવસ સુધી હોય તો તમને 45 દિવસનો ટાઈમ મળશે પણ પછી અન્ડરસ્ટેન્ડિંગ 6 મહિનાની હોય તો બી 45 દિવસ જ રહેશે. ટેક્સ પર્પઝથી 45 દિવસ ઉપર હશે તો એ જે તે વર્ષ જો વર્ષ ક્રોસ થઈ જતું હશે તો 1 વર્ષની અંદર એ ડિસેલાવ થશે અને પછી પેમેન્ટ બેઝિસ પર બીજા વર્ષમાં જ્યારે એકચ્યુઅલ પેમેન્ટ થશે ત્યારે તમને ડિડક્શન મળશે. ઓકે. અને અગેન આ ઇન્કમ ટેક્સના ડિસએલાવન્સની ખાલી વાત છે.
એ પેમેન્ટ ડિલે થયું છે એના કારણે એમએસએમઈના લોની અંદર કોઈ પેનલ્ટી લાગવાની હશે એ અલગ વિષય છે પાછો. એની અંદર બી પ્રિસ્ક્રાઇબ હજુ સુધી કોઈ પેનલ પ્રોવિઝન્સ એ લોકોએ ઇફેક્ટિવ નથી કર્યા, પણ આગળ જતાં આવી શકે તો એ અલગ વાત છે. ઇન્કમ ટેક્સની વાત કરીએ તો ખાલી કે કેશ પે એટલે કે પેમેન્ટ બેઝિસ પર અલાઉડ થશે, નહીં કે અક્રુઅલ બેઝિસ પર. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ નીરવભાઈ. આના પછી એ લાગે છે કે ધંધો કરવો કે આ કરવો. મે બી મેની ઓફ ધ members will think their children to be a chartered accountant or professional similar. Anyway, thank you very much નીરવભાઈ, અને ઓલવેઝ એટ અ ફોરફ્રન્ટ જ્યારે બી ઇન્ડસ્ટ્રીને બીડીબીને તમારી જરૂર હોય છે, યુ આર ઓલવેઝ ધ ફર્સ્ટ પર્સન ટુ કમ ફોરવર્ડ. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ એન્ડ અ સ્મોલ ટોકન ઓફ અપ્રિશિએશન. રમણીક કાકા અહીંયા છે, આવો રમણીક કાકા. અરુણભાઈ આવો ને પ્લીઝ આવો. ચાની વ્યવસ્થા છે. પ્લીઝ એવરીબડી આર ઇન્વાઇટેડ ટુ હેવ અ ટી એન્ડ 1-to-1 નીરવભાઈ ઇઝ ધેર ફોર સમ ટાઈમ. તમે વાત કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.